રહેલા શિવ તત્વ બરાબર એ જ શિવ તત્વ છે જે રવિવારની સવારે પણ મને અને તમને વાસ્તુશાસ્ત્રનું આ એન્શન્ટ નોલેજ મેળવવા માટે જીવનને કંઈક બદલવા માટે આપણને સૌને જોડી રહ્યા. તો તે બદલ આ સૌનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે ઇફેક્ટ ઓફ ટોયલેટ ઇન એવરી 16 ડાયરેક્શન. અને તેની પહેલાનું જે સેશન હતું તેમાં આપણે સમજ્યા હતા કે 16 દિશાઓ કઈ છે અને તેને એટ્રીબ્યુટ કહેવાય છે. ત્યારબાદ ગ્રુપમાં પણ ઘણા બધા પોલ તમને આપવામાં આવ્યા હતા અને તેના ઓલમોસ્ટ 99% લોકોએ રાઈટ આન્સર આપ્યા છે તેમ હું માની શકું છું, કારણ કે જે પ્રમાણે મારા પાસે રિપોર્ટ આવી રહ્યો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇફેક્ટ ઓફ ટોયલેટ વિશે જણાવ્યું હતું અને તેમાં આપણને ઘણું બધું જાણવા મળ્યું હતું કે એક ટોયલેટ તમારા જીવનમાંથી શું શું તકલીફ ઊભી કરી શકે છે. એક સાધારણ ટોયલેટ કયા પ્રમાણે તમારા જીવનના મહત્વના એટ્રીબ્યુટને ડ્રેન ઓફ કરી. અને ત્યારબાદ આપણે તમને હોમવર્ક આપવામાં આવ્યું હતું કે ઇફેક્ટ ઓફ કિચન ઇન એવરી 16 ડાયરેક્શન, કે જે દરેક લોકોએ હોમવર્ક, ઘણા બધા લોકોએ હોમવર્ક સબમિટ કરાવ્યું છે. કેટલાક લોકો છે પણ ખરા કે જેમને હોમવર્ક સબમિટ નથી કર્યું. તો તે લોકો માટે, જે કોઈએ પણ હોમવર્ક સબમિટ નથી કરાવ્યું તે લોકો માટે આજનો સેશન એ અંતિમ સેશન રહેશે. કોઈ પણ જાતની વોર્નિંગ વગર, પૂછ્યા વગર તેમને આજથી આ ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવશે અને તેમની આ વાસ્તુશાસ્ત્રની જર્ની આજે જ પૂર્ણ થઈ જશે. એક વાર નહીં, બે વાર નહીં, 10 વાર રિમાઇન્ડર આપ્યું છે. ઘણા લોકોએ તો વિધાઉટ રિમાઇન્ડર પણ પોતાનું હોમવર્ક સબમિટ કરી દીધું. જે કોઈ પણ હોમવર્ક નથી સબમિટ કર્યું, સોરી, પરંતુ તમે વાસ્તુશાસ્ત્રમાં આ પ્રમાણે આગળ નહીં વધી શકો. તમે વધી શકશો, પરંતુ જે પ્રમાણે હું દરેક લોકોને આગળ વધારવા માંગુ છું તે પ્રમાણે આપણે આગળ વાત કરી કે ઇફેક્ટ ઓફ કિચન ઇન એવરી ડાયરેક્શન. ટોયલેટ માટે કોઈને પહેલા કઈ ક્વેરી છે હોય તો મને જણાવો. દરેકને ક્લિયર ટોયલેટ? વેરી નાઇસ, વેરી નાઇસ. ટોયલેટના વિશે ક્લિયર. હવે આપણે સમજીશું કે ઇફેક્ટ ઓફ કિચન ઇન એવરી 16 ડાયરેક્શન. હોમવર્ક તો તમે કર્યું હતું, પરંતુ આજે હું જે કંઈ પણ તમને જ્ઞાન આપવા માંગુ છું તે જ્ઞાનના બેઝિસ પર તમારે તમારા આન્સરને જ રીચેક કરવાનું છે. સૌપ્રથમ તે સમજો, જ્યારે પણ આ 16 દિશાઓનું સમજવાનું મને તો પહેલા બે પાસા, કયા પ્રમાણે હું વાસ્તુશાસ્ત્રને સમજું છું, કયા પ્રમાણે શીખ્યું તે જ તમને હું શીખવાડી દઉં. તે જ છે કે સૌપ્રથમ કોઈ પણ ઓબ્જેક્ટ, ટોયલેટ ઇઝ અ ઓબ્જેક્ટ, કિચનમાં પણ બર્નર ઇઝ અ ઓબ્જેક્ટ, બેડરૂમમાં યોર બેડ ઇઝ યોર ઓબ્જેક્ટ, તમારું ફ્રીજ હોય, તમારા ઘરનું વોશિંગ મશીન હોય, તે ઓબ્જેક્ટ. સૌપ્રથમ તે જે સાધન કામ કરે છે તેના એટ્રીબ્યુટને સમજો અને ત્યારબાદ તેને લગતી ડાયરેક્શનને સમજો. ઓકે, જેમ કે આપણે ટોયલેટને સમજ્યા તો ટોયલેટને લગતી ડાયરેક્શન કઈ હોઈ શકે કે જે નેગેટિવ ડાયરેક્શન, જ્યાંથી ફ્લશ આઉટ કરવાનું. તો તે આપણે આવી હતી ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, વેસ્ટ ઓફ સાઉથ ઓફ સાઉથ વેસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. આ ત્રણ દિશામાં જો ટોયલેટ રાખશો તો અતિ ઉત્તમ માનવામાં આવશે. બાકીની બધી ડાયરેક્શનમાં તેને યોગ્ય નહીં ગણવામાં. તે જ પ્રમાણે દરેક વ્યક્તિ ચેટ સેક્શનમાં લખો કે કિચનનો એટ્રીબ્યુટ શું હોય છે. કિચનનો એટ્રીબ્યુટ શું હશે? તમારે જ તમારા ક્વેશ્ચન રિઝોલ્વ કરવાના છે. આ કોર્સમાં ક્યાંય તેવું નથી કે ફક્ત હું સમજાવું અને તમે શીખી લો. તમારે જે કન્ફર્મ કરવાનું છે. દરેક વ્યક્તિ લખો કે કિચનનું એટ્રીબ્યુટ શું છે. કિચનના એટ્રીબ્યુટ શું છે. જે કોઈ પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી, આવનારા 2 કલાક માટે ગાડી સાઈડ પર લગાવી દો કે પછી કોઈ પણ યોગ્ય પ્લેસ પર જઈને તમે ત્યાં બેસી દો, કારણ કે ખૂબ મહત્વનું જ્ઞાન આપણે મેળવી રહ્યા છે. દીપ પટેલભાઈ, ઓમ નમઃ શિવાય, ESC SC SSC નથી માંગી રહ્યો. હું માંગી રહ્યો છું કે કિચનમાં બર્નરનું એટ્રીબ્યુટ શું છે. બર્નરનું એટ્રીબ્યુટ શું છે? ફાયર. વેરી નાઇસ, પરફેક્ટ આન્સર. ફાયર, ફાયર,
ફાયર. કિચનના ફાયર થી શું થાય છે? કિચનના ફાયર થી એટલે કે બર્નરના ફાયર થી તમે શું કરી શકો છો? બર્નરના ફાયર થી તમે શું કરી શકો છો? આપણને સૌને ના વગર ચાલી જ નહીં શકે. શું કરી શકો છો? સ્પિરિચ્યુઅલ અવેકનિંગ નહીં, પ્રેક્ટિકલ બનો. અત્યારે વાસ્તુશાસ્ત્રમાં જઈશું તો પહેલા સ્પિરિચ્યુઅલ રસોઈ, કુકિંગ ફૂડ, વેરી કયા પ્રમાણે ફાયર ની આ વાત થઈ રહી છે. હું સ્પેસિફિક બોલી રહ્યો છું. કિચન નું ફાયર, બર્નર નું ફાયર. ફાયર તો આખું આખું બિલ્ડિંગ ને સળગાવી શકે છે. તેનામાં કેટલું પોટેન્શિયલ હોય છે. આખા ને આખા મોટા જંગલો, વેગસ કે પછી લોસ એન્જલસ, ઘણું બધું છે જે પણ સિટીમાં થયું હતું, ફાયર જ બધું કર્યું. આપણે તે ફાયર ની વાત નથી કરવાની. તે ફાયર ની વાત કરવાની છે આગળ જતા. પરંતુ અત્યારે પહેલાથી સમજો. તમે સ્ટેપ બાય સ્ટેપ જ સમજવાનું છે. કઈ જ ઉતાવળ નથી કરવાની. કિચન નું ફાયર તે ઘરમાં અન્ન ગ્રહણ કરવા માટેની એનર્જી આપણને આપે છે. કિચન નું ફાયર આપણા ઘરમાં રસોઈ માટે, ફૂડ બનાવવા માટે આપણને મદદ કરે છે. એટલે કે તે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે આવતીકાલે ઉઠીને, આજની વાત કરીએ, આજે સવારે ઉઠીને કર્મ કરવા માટે ગઈકાલે રાત્રે તમારા ઘરના કિચનના ફાયરે તમને મદદ કરી છે. કોને કોને મદદ કરી છે મને કહો. તમે એગ્રી છો? હું ડેફિનેશન આપી રહ્યો છું ફાયરની તેનાથી. હા, કિચન નું ફાયર તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ મેળવવા માટે, કે પછી નવું કર્મ કરવા માટે, આગળ વધવા માટે તમને એનર્જીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આજે આપણે તે પણ સમજીશું કે વોટર શું કામનું છે, ફાયર શું કામનું છે, એર શું કામનું છે, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ તમામ વસ્તુ શું કામના છે, તમામ વિશે સમજીશું. પરંતુ સૌપ્રથમ કિચન નું ફાયર બેલેન્સિંગ વોટર એન્ડ ફાયર નથી. કિચન નું ફાયર જીવનમાં આગળ વધવા માટે ખૂબ મહત્વનું છે. કયા પ્રમાણે? ફાયર રિપ્રેઝન્ટ્સ મની. પૈસાનો બહુ પાવર આવી ગયો છે ને ભાઈ. તને આવું કહેવાય છે ને કે તારા હવે પગ જમીનથી અધ્ધર ચાલવા લાગે. તે એક અગ્નિ આવી ગઈ છે જીવનમાં, એક ચામ આવી ગયો છે, કઈક નવું શરૂઆત કરવાનો, ઇનિશિએશન કરવા માટેનો સ્પાર્ક મળી ગયો છે. આ તમામ હું એટ્રીબ્યુટ્સ બોલી ગયો. તેથી હવે તમે મને કહો કે તે પહેલા હું તમને થોડુંક એક વસ્તુ કહું. કિચન નો ફાયર એના વિશે આપણે સમજીએ તો 16 દિશાઓમાંથી કઈ કઈ દિશાઓ છે ત્યાં જો તે ફાયર હશે તો આપણા માટે સારું રહેશે. હવે આ આન્સર તમે આપો. ફરીથી રિપીટ કરી રહ્યો છું. કિચન નું ફાયર કઈ દિશાઓમાં હશે તો જીવનમાં સ્પાર્ક ઓફ ઇગ્નિશન, આગળ વધવા માટેનો અને મેન એના માટે તો બધા આપણે નામ કરીએ છીએ કે આપણને મળે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. ઓલ સાઉથ ડાયરેક્શન ઇઝ અ રોંગ આન્સર. સાઉથર્ન ઇઝ અ રોંગ આન્સર. સાઉથ ડાયરેક્શનમાં તો સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ પણ છે ને. એસ આગળ આવી ગયો એટલે એ તો સાઉથની ડાયરેક્શન થઈ ને. જે આગળ જતા તમને સમજાશે કે શા માટે આવું પૂછી શકો. ઓલ સાઉથર્ન ડાયરેક્શન નથી આવતી. હા, તો આવે છે ફક્ત અને ફક્ત સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ અને સાઉથ ડાયરેક્શન. ત્રણ ડાયરેક્શન છે કિચન માટે મોસ્ટ ફેવરેબલ ડાયરેક્શન. સાઉથ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઈસ્ટ. દરેક વ્યક્તિ મારા સાથે બોલો. સાઉથ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. સાઉથ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. સાઉથ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. એટલે કે અગ્નિ ખૂણો, ત્યારબાદ દક્ષિણ અગ્નિ ખૂણો અને દક્ષિણ. અત્યારે દિશાથી નથી જવાનું, ખૂણાથી જવાનું. ખૂણાથી શા માટે જવાનું છે તે નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે સેન્ટર માર્કિંગ કરતા શીખીશું ત્યારે. તેથી જે કંઈ પણ લોકો એન્ટરટેનમેન્ટ માટે આવ્યા છે, હું વર્ગ નથી કરતો,
તે લોકોને સેન્ટર માર્કિંગ ન સમજાય, તેથી જ આજથી તેમને ગ્રુપમાં રિમૂવ કરી દેવામાં આવશે. કારણ કે સેન્ટર માર્કિંગ ખૂબ મહત્વનો પોર્શન છે વાસ્તુશાસ્ત્ર. ઓકે, તો હવે તમે મને કહો કે સાઉથ NNW ને SE કયા પ્રમાણે NNW નોર્થ ઓફ નોર્થ વેસ્ટ કે જે વોટર એલિમેન્ટ છે ત્યાં કયા પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિ લખ્યું છે તો કયા પ્રમાણે ત્યાં ફાયર આવી શકે છે તે મને તમે કહો. કયા પ્રમાણે ત્યાં ફાયર આવી શકે? પોસિબલ જ નથી ને. એક વ્યક્તિ લખે છે NE, માય ગોડ, નોર્થ ઈસ્ટ માં જો ફાયર ગયો તો શું કરી શકે ને આજના સેશનમાં આપણે. ઓકે, તો જે કે પણ અગ્નિ તત્વની દિશા છે ત્યાં અગ્નિ તત્વના એલિમેન્ટનું કોઈ પણ વસ્તુ હોય, તે પછી તમારા ઘરનું કિચનનું બર્નર હોય કે પછી તમારું ઓવન હોય, ગરમ કરવા માટેનું ટોસ્ટર મશીન હોય, તમામ વસ્તુ ફાયર એલિમેન્ટ જે હોય છે તે ફાયરના ઝોનમાં સામેલ રહેશે. ઓકે, એટલે કે સૌપ્રથમ લખો ઇફેક્ટ ઓફ કિચન ઇન 16 ડાયરેક્શન. ઇફેક્ટ ઓફ કિચન ઇન 16 ડાયરેક્શન. Effect of kitchen in 16 direction. Okay, હવે તેમાં ફાયર ને જે રિપ્રેઝન્ટ કરે છે ફાયર, અને તેના માટે આવે છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. તેના માટે આવે છે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ. આ જે ત્રણ ડાયરેક્શન છે તે કિચન માટે આઈડિયલ ડાયરેક્શન ગણવામાં આવે છે કે તમારા ઘરમાં પ્રમાણે હોય કિચનનો આ પ્રમાણે હોય અને તેમાંથી જે પ્રમાણે આપણી ડાયરેક્શન છે તો શક્ય હોય તેટલા પ્રયત્ન કરો કે સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ ડાયરેક્શનના ઝોન કિચન કવર કરી શકે. સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ ડાયરેક્શનના જે કંઈ પણ ઝોન છે જે ત્રણ દિશાઓ તમને દેખાય છે તેમાં કિચનને રાખી શકાય. કિચન રાખી શકાય, હું તેમ બોલી રહ્યો છું. કિચન એટલે કે તમારું 10x10, 12x12 કે 15 નું કેમ ના હોય. ઓકે, તે કિચન તમારું સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ ત્રણ ડાયરેક્શનમાં હોવું. ઓકે, હવે આપણે જો આગળ વાત કરીએ તો મેઇન એલિમેન્ટ શું છે તો કે કિચનનું બર્નર. કેટલાક લોકો પીજીમાં રહેતા હોય તો તેમની પાસે થોડુંક હેંગ થઈ ગયું છે, તો દરેક વ્યક્તિને હું કહીશ કે કિચન, ત્યારબાદ તેમાં આવે છે તમારું બર્નર પણ આવી જાય છે. બર્નરના સાથે સાથે ત્યાં આવે છે તમારું ઓવન. ઓવનના બાદ આવે છે ટોસ્ટર મશીન હોય એ પણ. ટોસ્ટર મશીન બાદ ત્રણ વસ્તુ છે કે તમારા કિચનમાં સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં જેટલું પણ રહેશે તેટલું સારું ગણવામાં આવશે. દરેક વ્યક્તિ લખી શકો છો કે વોઇસ નથી. ઓકે, નાઉ વોઇસ ઇઝ ક્લિયર. ક્લિયર. ઓકે, હા, કોફી મશીન પણ તમે રાખી શકો છો, જે પણ ચેટ સેક્શનમાં તમે લખો છો છે. ઓન્લી 2 મિનિટ્સ સ્ક્રીન ઓન થઈ જશે એટલે ફરીથી આપણે કન્ટિન્યુ કરવાનું. તો કે હું તમને કહેવા માંગુ છું
તમારા કિચનનું બર્નર સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં હશે કે હશે ધ્યાન રાખવાનું સાઉથ ઈસ્ટ ભલે તમારું આખું કિચન કોઈ પણ દિશામાં હોય એટલે કે સાઉથ ઓફ તમે કેમેરા નજીક આવો ત્યારે વોઇસ ક્લિયર આવે દૂર જાઓ છો ત્યારે વોઇસ બગડી જાય Now voice is clear. Yes, clear. Okay. Okay, clear, clear, clear. કોઈ વાંધો નહીં. ચલો. તો આપણે વાત કરી રહ્યા હતા કે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ આ વિડિયોને ક્લોઝ રાખજો સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન જે છે તે સ્પાર્ક ઇનિશિએશન તમામ વસ્તુ દરેકને આપતા હોય છે પરંતુ કિચનનું બર્નર સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં જો રાખવામાં આવે તો તે ઉત્તમ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિ લખશે સાઉથ ઈસ્ટ સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને ત્યારબાદ આવે છે સાઉથ ડાયરેક્શન આ ત્રણ દિશામાં જો તમારા ઘરનું કિચન હશે તો તે ઉત્તમ માનવામાં આવશે હવે તેના સાથે જો આપણે વાત કરીએ સ્ક્રીન ઓન કરી દો જેથી દરેક વ્યક્તિને કમ્ફર્ટેબલ લાગે હવે જો આપણે આગળ વાત કરીએ હવે જો આપણે આગળ વાત કરીએ તો હજુ પણ ત્રણ દિશા સિવાય એક દિશા એવી છે કે જ્યાં જો ફાયર રાખશો તમે તમારા જીવનમાં તો તેના કારણે તમને ગ્રોથ એક્સપાન્શન કન્ટિન્યુઅસલી રહેશે એટલે કે કેટલાક લોકો કેવા હોય છે કે ફક્ત બેસી રહેતા હોય છે કામ નથી કરવું કંઈ પણ નથી કરવું જે પ્રમાણે જીવન ચાલે છે ચાલવા ઓકે એ પ્રમાણેના લોકો હોય છે એટલે કે તેમના જીવનમાં તે ડાયરેક્શનમાં જો તકલીફ હશે તો તેમને તકલીફ જણાશે અને તે કઈ દિશા છે તે દિશા છે વેસ્ટ ડાયરેક્શન તો પહેલા સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ત્યારબાદ આવે ચોથી દિશા છે વેસ્ટ ડાયરેક્શન આધારે આ ચાર દિશાઓમાં જ્યારે અગ્નિ તત્વનું કોઈ પણ એલિમેન્ટ આવશે તો તે તમારા માટે લાભદાયી રહેશે સાઉથ ઈસ્ટ સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ અને અંતે વેસ્ટ ડાયરેક્શન તમે સાથે કે સર વેસ્ટ તો આકાશ તત્વની દિશા છે તો જે કોઈ પણ મારા વાલા મિત્રો ઇન્ડિયામાં રહો છો અત્યારે જ્યારે 40 થી 42 ડિગ્રીનો ગરમ પવન લાગે છે તે કોના થકી લાગે છે એ લાગે છે આકાશ તત્વના થકી બરાબર એટલે આ જસ્ટ એક એક્ઝામ્પલ હતું અને કોઈ પણ ગ્રંથ સાથે લેવા દેવા નથી પરંતુ તમને તે કહી શકું છું કે આકાશ તત્વ સાથે ફાયર જોડાવાથી ગરમીમાં પણ વધારો થશે એમાં પણ વધારો થશે દરેકમાં કોઈ પણ તત્વ જોડાવાથી આકાશ તત્વમાં વધારો થશે તેથી મેં તમને કહ્યું હતું કે વોટરના સાથે સાથે આકાશ તત્વને પણ જોડી શકાય એરના સાથે પણ આકાશ તત્વને જોડી શકાય ફાયર સાથે પણ આકાશ તત્વને જોડી શકાય બીકોઝ આકાશ તત્વ અત્યારે મારા અને આ બાકીના 40 લોકો સાથે પણ જોડાયેલું છે જેથી કે આપણે અત્યારે જોડાય તો વેસ્ટ ડાયરેક્શન કે જે ગ્રોથની ડાયરેક્શન છે એક્સપાન્શનની ડાયરેક્શન છે તેમાં જો તમે ફાયર રાખશો તો તે તમારા માટે સારું બનીને રહેશે ક્લિયર છે દરેકને ઓકે તો આ ડાયરેક્શનના જે કંઈ પણ એટ્રીબ્યુટ છે તમારું જે હોમવર્ક હતું તેમાં તમારે જ ચેક કરવાનું છે એસી શક્ય હશે તો હું સહયોગીજીને કહીશ
ગ્રુપમાં સેન્ડ કરી દે, જેથી દરેકના આન્સર પણ સમજાય. આપણે અહીંયા કોઈના સાથે કોમ્પિટિશન નથી, પરંતુ આપણે તે સમજવાનું છે કે બીજા લોકો પણ કયા પ્રમાણે આન્સર આપે, તેનાથી પણ આપણને સમજી શકે છે. એવું પણ નથી હોતું કે મને બધું આવડે છે, હું કેટલીક વાર તમારા લોકો પાસેથી પણ શીખું છું. ઓકે, તો ભણવાનો ક્યાંય અંત નથી, ક્યાંય થોડું ડાઉન નથી થતું. તેથી આ 4 ડાયરેક્શનમાં જો ફાયર એલિમેન્ટ હશે, સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ અને વેસ્ટ, તો તે ડાયરેક્શનના જે પણ એટ્રીબ્યુટ છે ને તે તમને ઘણા સારી રીતે મળશે. સાઉથ ઈસ્ટમાં કેશ ફ્લો, લિક્વિડિટી, મની, તમામ વસ્તુ. સાઉથ ઈસ્ટમાં આગળ વધવા માટેનો જે સ્પાર્કના સાથે જે જોઈએ છે તે તમને મળશે. સાઉથ ડાયરેક્શનમાં કરેજ મળશે ને જીવનમાં કયા પ્રમાણે આગળ વધી શકાય છે તેના માટેનો તમને પાવર મળશે. અને વેસ્ટમાં ફૂલફિલમેન્ટ મળશે કે હા, હું જે કંઈ પણ કરી રહ્યો છું તેના માટે દરરોજ રાતના 12 વાગે શું તો બીજા દિવસે સવારે 5 વાગે ઉઠીને પણ મારે ક્લાસ લેવા હોય તો હું તૈયાર છું. તે છે વેસ્ટમાં રહેલું ટીચર, પણ તે પ્રમાણે તમને મદદ કરી શકે છે. વેસ્ટમાં રહેલું અગ્નિ તત્વ પણ તમને મદદ કરી શકે છે. હવે લાસ્ટ લેક્ચર જ્યારે લીધા હતા તે સમયે એક ખૂબ સરસ પ્રશ્ન હતો, આજથી 1 વર્ષ પહેલાનો છે, હજુ પણ મને યાદ છે. એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે સર, ઇન્વર્ટરની બેટરી સાથે ઈવી કાર કે ઈવી કારની બેટરી જે હોય તો તે ક્યાં રાખવી? એટલે તે તો ખૂબ ગરમ હોય છે, ઇન્વર્ટરની બેટરી પણ, અને ઇન્વર્ટર પણ ખૂબ ગરમ હોય છે. તમે તેનું જો ચેમ્બર જોશો ને તો તમને ગરમી અનુભવશે. તો તે પણ ફાયર એલિમેન્ટ તમે વેસ્ટ ડાયરેક્શનમાં પણ રાખી શકો છો, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથમાં પણ રાખી શકો છો. ઓકે, અગ્નિ તત્વની વસ્તુને અગ્નિ તત્વમાં જ તમારે રાખવાની રહેશે. કોફી મશીન ઇન એસએસસી ઇઝ ગુડ? યસ, ઇટ્સ ગુડ. Which form of fire we can have in waste? Yellow color in waste is fine. જે કોઈ પણ આન્સર આપી રહ્યો છે હજુ કલર્સ પર આપણે નથી આગળ જતા આપણે શીખીશું. પહેલા આપણે એ તો સમજીએ કે તમે જે કહ્યું કે which form of fire we can have in a waste. which form, આપણે ફોર્મ જ સમજી ગયા છે. તો તે જ છે કે તમારે જે કંઈ પણ ફાયર હોય જે બીજા દિવસે ઉઠીને તમને કામ કરવા માટેની એનર્જી, કર્મ કરવા માટેની એનર્જી પ્રોવાઈડ કરવામાં મદદ કરે, એટલે કે સિમ્પલ વેમાં તમને જમવાનું બનાવવા માટે તમને એનર્જી મળે, તેના માટે જે કંઈ પણ ફાયર હોય તે વેસ્ટ ડાયરેક્શનમાં કે પછી અગ્નિ તત્વની 3 દિશામાં રાખીશું. રેસ્ટ બાકીનું એક ફાયર આપણે આ તો નોર્મલ ફાયર સમજે, ઓકે, કે આ ફાયર આપણા માટે સારું છે. બાકીનું ફાયર શું છે? જે ડિસ્ટ્રક્શન ઊભું કરી શકે છે, ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે, અને મોટા મોટા જંગલોને પણ નાશ કરી શકે, તબાહ કરી શકે છે. તો બાકીની જે કંઈ પણ 12 દિશાઓ છે, બાકીની જે કંઈ પણ 12 દિશાઓ છે, ત્યાં જો તમે કિચન રાખશો તો ત્યાંના એટ્રીબ્યુટ તમે તમારા જીવનમાંથી દૂર જઈ રહ્યા છે તેમ તમને લાગી શકશે, અને એ તમારી સાથે થશે. બાકીની 12 દિશાઓમાં રાખેલું કિચન, બાકીની 12 દિશાઓમાં રાખેલું કિચન તમને તકલીફ આપશે. બીજા 4 એક્ઝામ્પલ આપી કે જે હેલ્થના સાથે જોડાયેલા એક્ઝામ્પલ છે. તો તે છે સર્વપ્રથમ આવશે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. આ 3 નેગેટિવ ડાયરેક્શન. નેગેટિવ ડાયરેક્શનમાં કિચન વધારશો તો તે નેગેટિવિટીનો જીવનમાં વધારો કરી દેશે, જીવનમાં નેગેટિવિટી વધારશે, અને સાથે સાથે તે ડિસ્પોઝલની ડાયરેક્શન, એટલે કે ફાયર થશે, તમારે ટેબલ બંધ થશે તો જીવનમાંથી ડિસ્પોઝ ઓફ થઈ જશે. બીજી એક ડાયરેક્શન છે તે છે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ. એમ તો તમે રીલમાં અને વિડીયોઝમાં ઘણી જગ્યા પર તમે જોયું હશે, પરંતુ પ્રમાણશાસ્ત્રમાં શોધમાં કોઈ જ નહીં ગયું હોય કે નોર્થ ઈસ્ટમાં કિચન રાખવું નહીં. નોર્થ ઈસ્ટમાં કિચન રાખવાથી એ પ્રમાણેની બીમારીઓ થઈ શકે છે. અસાધ્ય બીમારી, જે કોઈએ પણ ટોયલેટમાં ક્લાસ એટેન્ડ કર્યા છે, ટોયલેટના એટ્રીબ્યુટ ટોયલેટના ક્લાસ કર્યા છે, સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિઓએ રેકોર્ડિંગ પણ ચેક કર્યા છે, તો તે લોકોને સમજાઈ ગયું છે કે નોર્થ ઈસ્ટમાં ટોયલેટ પણ ખરાબ છે, તે પ્રમાણે કિચન પણ નોર્થ ઈસ્ટમાં ખૂબ ખરાબ માનવામાં આવે છે. કારણ કે તે સીધે સીધું ઇન્ડિકેટ કરે છે તમારા માઇન્ડને, તમારા વિઝનને,
જો તમારી પાસે સમય હોય ને તો આજે ક્લાસ પૂર્ણ થયા બાદ એઆઈ જનરેટેડ વિડીયોઝ ઘણા બધા અવેલેબલ છે કે જ્યારે સ્ટ્રેસ, ડિપ્રેશન, એન્ઝાયટી ની શરૂઆત થાય છે ને તો તે સમય દરમિયાન તમારું માઇન્ડ કયા પ્રમાણે રિએક્ટ કરે છે તે વિડીયો ખૂબ સરસ છે. જો મને મળશે તો હું પણ ગ્રુપમાં મૂકીશ, પરંતુ કર્મ તમારે કરવાનું છે, તમે કર્મ કરો. કે આ જે કોર્સ બાદ તે ચેક કરજો કે કયા પ્રમાણે તમારા માઇન્ડમાં તમે જોઈ પણ નહીં શકો કે સ્ટ્રેસ લેવાથી આટલી બધી તકલીફ થઈ શકે છે માઇન્ડમાં. આ પ્રમાણે બધી નસોમાંથી બ્લડ પ્રોટીન ને બ્લડ સર્ક્યુલેશન થાય છે. તો તે તમે ચેક કરજો. તેથી જ કોઈ પણ નેગેટિવ વસ્તુ હોય કે કિચન હોય કે પછી ટોયલેટ હોય, આ તમામ વસ્તુઓને નોર્થ ઈસ્ટમાં રાખવાની મનાય છે. જ્યાં 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 રહેશે. હવે તમે કહેશો કે સર કિચન કયા પ્રમાણે નેગેટિવ થયો, તો નોર્થ ઈસ્ટ ઇઝ અ ડાયરેક્શન ઓફ વોટર એલિમેન્ટ. વોટરમાં ફાયર આવશે તો ઝઘડો થવાનો છે, બાષ્પીભવન બધું થઈ જશે. તે પ્રમાણે તમારું વિઝન, તમારી ઈચ્છા, તમારું માઇન્ડ, તમારી હેલ્થ છે એ તમામ વસ્તુ તમારા જીવનમાં તકલીફ પડશે, બાષ્પીભવન થશે. પછી ગમે તેવા સારા એમડી ડોક્ટર કે પછી પીએચડી ડોક્ટર પાસે કેમ ન જાઓ, કોઈ ક્યોર નથી મળી રહ્યો. તે પ્રમાણેના સંજોગો થઈ શકે છે. કે જે નોર્થ ઈસ્ટ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં પણ કિચન ન હોવું જોઈએ. બાકીની બધી ડાયરેક્શન જે છે તેમાં કિચન ટ્રીટેબલ છે. કે જે આગળ જ્યારે 6થું 7મું સેશન જે ટ્રીટમેન્ટનો થશે તેમાં આપણે કયા પ્રમાણે બાકીની 14 ડાયરેક્શનમાં રહેલા કિચનને આપણે ટ્રીટ કરી શકીએ છીએ તેના વિશે આપણે સમજીશું. એટલે કે ફક્ત નોર્થ ઈસ્ટ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં કિચન ન હોવું જોઈએ, કમ્પલસરી ન હોવું જોઈએ. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ એ હું મારા એક્સપિરિયન્સના આધારે કહી રહ્યો છું કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં જ્યારે કિચન હોય અને જો તમારી એસ્ટ્રો વાસ્તુ કુંડળીના આધારે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટનું જે બોક્સ છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખરાબ છે તો તમને કેન્સર સાથે સાથે તમને પેરાલિસિસ જેવી મોટી મોટી બીમારીઓ તે આપી શકે છે. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટનું કિચન પણ ઘણી તકલીફ જીવનમાં કરે છે, ટોયલેટ પણ ત્યાં ઘણી તકલીફ કરે છે. તેથી મારા પાસે તમે જ્યારે પણ આવશો ત્યારે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આ બંને દિશામાં રહેલા કિચન ત્યાં નથી રાખવાનું, તે જ તમને માર્ગ. ઘણા લોકો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટનું ટ્રીટમેન્ટ પણ કરે છે, હું પણ કરાવું છું, પરંતુ ક્યારે જ્યારે એસ્ટ્રો વાસ્તુ કુંડલીમાં નોર્થ ઓફ નોર્થ ઈસ્ટના જે હાઉસ છે તેમાં કોઈ તકલીફ ન હોય ત્યારે હું ફક્ત ત્યાં એ કયા પ્રમાણે જોવાનું છે તે તમને એસ્ટ્રો વાસ્તુના સમજાશે. જો તમને આવનારા કોર્સ વિશે ડિટેલમાં માહિતી મેળવવી જેથી હું તમને તેના વિશે માહિતી આપી શકીશ. તમામ વસ્તુ મારા પાસે છે જ, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે હું એક ટેબલ ફોર્મેટમાં નથી બનાવી શકતો, પરંતુ ટૂંક સમયમાં તમને તેના વિશે પણ જાણ થઈ જશે. તો એસ્ટ્રો વાસ્તુ કુંડલીના આધારે એસ્ટ્રો વાસ્તુ ચેક કર્યા બાદ જ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટનું કિચન તમને સારું રહેશે તે જણાઈ શકે છે. ઓકે, તો બાકીની જે કંઈ પણ ડાયરેક્શન થઈ 4 + 4 8 ડાયરેક્શન, 4 + 5 9 ડાયરેક્શન નું તમને કહ્યું છે. બાકીની જે 7 દિશાઓ છે તેના વિશે તમે આ ટેબલ તમે શું લખ્યા છે તે ચેક કરો અને ત્યારબાદ તમે હવે આગળ વધો અને જુઓ કે તમારો કયો ક્વેશ્ચન સાચો છે ને કયો ક્વેશ્ચન રોંગ છે. તો હવેથી થોડું ટર્બ્યુલન્સ, હવે થોડુંક વધારે મહેનત કરવાની શરૂઆત થશે. જેના પાસે લેપટોપ હોય, મોબાઈલ ફોન તો દરેક પાસે લેપટોપ હોય કે ન હોય, એક ટેબલ બનાવવાનું છે કે તમારો શું આન્સર છે અને એકચ્યુઅલમાં આ સેશન સમજ્યા પછી કિચન કયા પ્રમાણે 16 દિશામાં ઇફેક્ટ આપી શકે છે તે તમે શું સમજ્યા તે તમારે ટેબલ ફોર્મેટમાં ઇન્ડિવિડ્યુઅલ બનાવીને તમારે આપવાનું. શક્ય હશે તો સહયોગીજી તમને તેના માટે પણ ગૂગલ શીટ તમને પ્રોવાઈડ કરશે. ઓકે, પરંતુ તેનામાં તકલીફ તે આવી શકશે કે તમે પહેલા શું આન્સર આપ્યો તો તમને કદાચ યાદ પણ ન હોય કે પછી તમે તેમાં ફીડ પ્રોપર ન કરી શકો. તેથી સહયોગીજી તમને આજના સેશન બાદ તે જણાવશે, તમારી ગૂગલ શીટ પહેલા તમને આપશે કે તમારા આન્સર શું હતા તે. ત્યારબાદ તમારે તે લખવાના છે કે આ સેશન કર્યા બાદ તમારી નોટ્સના આધારે તમને શું સમજાયું છે. ત્યારબાદ આ વીકમાં એક સેશન સહયોગીજી તમારા સાથે રહેશે અને તેમાં તમને જણાવશે કે તમારી ભૂલ ક્યાં હતી, નામ સાથે કે પારસજી, દીપજી, જે રીનાજી, તમારી આ ભૂલ હતી તમે તેને સુધારો. કે ક્લિયર?
તમારો ડાઉટ પણ આ પ્રમાણે જ આપણે ક્લિયર કરશું. 10 ના 11 સેશન થશે ને તો મને કઈ તકલીફ નહીં થાય, પણ તો મને સારું થશે કે સહયોગીજી પણ આગળ વધી રહ્યા છે ને તમે લોકો પણ આગળ વધી રહ્યા છો. આ પ્રમાણે આપણે શીખવાનું છે. તો હોમવર્ક નંબર 1 દરેકને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો તે છે ઇફેક્ટ ઓફ કિચનના બાદ આવે છે સૌથી વધારે મહત્વનું અંગ, અને તે છે ઇફેક્ટ ઓફ bedroom in 16 direction. Effect of bedroom in all 16 direction. બેડરૂમ કે જેમાં મહત્વનું એલિમેન્ટ છે, જે પ્રમાણે કિચનમાં મહત્વનું એલિમેન્ટ છે બર્નર, તે પ્રમાણે તમારા બેડરૂમમાં મહત્વનું એલિમેન્ટ શું થાય છે દરેક વ્યક્તિ મને લખીને જણાવો. બેડરૂમમાં મહત્વનું એલિમેન્ટ, મહત્વનું ઓબ્જેક્ટ શું છે? ઓબ્જેક્ટ બેડરૂમમાં કઈ વસ્તુ જે મહત્વની છે? બેડ ઇઝ અ પરફેક્ટ થિંગ કે જે તમારા બેડરૂમમાં મહત્વનું છે. હવે ફરીથી પાછા કિચનને સમજીએ તે રીતે આપણે સમજીશું. બેડનું કામ શું છે? તો પ્રથમ આવે છે કે સૈયા સુખ દરેકને આપે. ત્યારબાદ સેકન્ડ થિંગ શું આવે છે? આખા દિવસનો થાકેલો વ્યક્તિ પોતાનો થાક ઉતારે. એક એવો સમય બેડ પર દરેક વ્યક્તિ ગુજારતા હોય છે કે જે તમે તમારા જીવનમાં તે સમય દરમિયાન તમારું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય છે અને તમારું બોડી જાણે તમારું મૃત શરીર થઈ જાય છે, મૃત અવસ્થામાં તો તે પ્રમાણે બોડી થઈ જાય છે. ઓકે, એટલે કે બેડના એટ્રીબ્યુટ આપણે કહીએ તો તે જ છે. સૌપ્રથમ તો તે તમને સુખ આપવાનું કાર્ય, સૈયા સુખ પણ હોઈ શકે છે અને સાથે સાથે તે તમને આરામની અનુભૂતિ કરાવે છે. આરામની અનુભૂતિ કરાવે છે. અને થર્ડ થિંગ તે પણ છે કે તમે જ્યારે આ દુનિયાથી દૂર જઈ રહ્યા છો તે પ્રમાણેના માટેનો સમય પસાર કરો છો. કેટલાક લોકોની 7 કલાકની નિદ્રા હોઈ શકે છે, કેટલાક લોકોની 4 કલાકની હોઈ શકે છે, કેટલાક લોકોની 5 કલાક. પરંતુ તે નિદ્રા, તે સ્લીપ પ્રોપર વેમાં તમને મળે તે જ તેનું મહત્વનું કાર્ય છે. કે તમામ પ્રકારના એટ્રીબ્યુટ મેં તમને બેડના જણાવ્યા. હવે સર્વપ્રથમ મને તેવી ડાયરેક્શન્સ કહો કે જેમાં બેડ રાખવો હિતાવહ નથી, યોગ્ય ન માની. કઈ કેવી દિશાઓ છે તેમાં તમને શું લાગે છે અત્યાર સુધીમાં આપણે સમજ? હા, દરેક વ્યક્તિ નોટ લખશે, પરંતુ હું ફક્ત તે કહું છું કે તમારું બેડનું પ્લેસમેન્ટની વાત નથી કરી રહ્યો. હું તમને એ કહું છું કે 16 દિશાઓના એટ્રીબ્યુટના આધારે મને કહો કે કયું એટ્રીબ્યુટ બેડ સાથે મેચ નહીં. કયું એટ્રીબ્યુટ બેડ સાથે મેચ થઈ શકે નહીં. બેડને મેં તમને શું કહ્યું કે એક તો તમારું સૈયા સુખ છે, સેકન્ડ શું છે? તે છે તમને આરામની અનુભૂતિ કરાવે, તમે ફ્રી ઓફ માઇન્ડ થઈ જાઓ. અને થર્ડ થિંગ શું છે કે જે તમને આ દુનિયાથી દૂર કરી શકે તે પ્રમાણે તમે રાખો. હવે આન્સર આપશો તો કહી શકાય કે 16 દિશાઓ વિશે તમે પ્રોપરલી તો હું આગળ વધી. ચલો લખો દરેક વ્યક્તિ આન્સર. લખો ચલો, બેડ માટે કઈ ડાયરેક્શન્સ પ્રોપર નથી? એક વ્યક્તિનું કેવું છે બેસ્ટ ઓફ નોટ. બરાબર થઈ રહ્યા છે ને? આપણે આ રીતે સમજવું છે ને? હું તમને તમામ વસ્તુ કીધું તેના કરતા તમે તમારા પર કામ કરો અને પછી શીખો. સૌથી કોઈ કામ કરો 16 દિશાઓ બધા રાખી દો. એક એક વ્યક્તિ એક એક ડાયરેક્શન વેચી. બરાબર ને અલ્કેશભાઈ? ઓકે, મેં તમને વારંવાર કહી રહ્યો છું, વારંવાર કહી રહ્યો છું, બેડનું કામ છે તમને આરામ, તમારું માઇન્ડ સ્ટેબલ કરવાનું, તમારા દુઃખ દર્દને દૂર કરવાનું, તમારા જીવનમાં જે કંઈ પણ
નેગેટિવિટી છે તેને કામ કરવાનું, શાંત કરવાનું એટ્રીબ્યુટ છે. તો સૌથી પહેલા જે 3 નેગેટિવ ડાયરેક્શન છે તેમાં રાખવામાં આવશે બેડ. તો તે શું બનશે? ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ ઓફ નોર્થ. ઘણા ખરા લોકોએ આન્સર આપ્યા પણ છે ને તમે સાચા છો, બિલકુલ. ઓકે, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ માં જો તમે તમારા ઘરના બેડરૂમ તમારું બેડ હશે તો તે શું કરશે? ચર્નિંગ ની ડાયરેક્શન છે, મંથન ની ડાયરેક્શન છે. તમે સુઈ ગયા છો પરંતુ તમારું મગજ તો કામ કરી રહ્યું છે. હવે જ્યારે તમે સુઈ રહ્યા છો ત્યારે તમારું માઇન્ડ શાંત નથી થતું, કામ નથી થતું. તો તમે જ્યારે ઉઠીને બીજા કાર્ય માટે જશો તો તમે તેમાં તમારું 100% પ્રોડક્ટિવિટી નહીં આપી શકો. ઓકે, તે કે સર્વપ્રથમ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ માં રહેલું બેડરૂમ અને તેમાં પણ રહેલો બેડ યોગ્ય માનવામાં આવતો નથી. ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ માં રહેલું બેડરૂમ અને તેમાં પણ ત્યાં જ રહેલો બેડ એ યોગ્ય માનવામાં આવતો નથી. મોટોરોલા એજ 50 પ્રો મહેરબાની કરીને તમારો વિડિયો ઓન કરો. મીનાજી અને શિવભાઈ તમારો વિડિયો ઓન કરો. હા, જેથી મને પણ લાગે કે તમે સાચેમાં સમજી રહ્યા છો. ફોન સાઈડ પર રાખીને સુઈ નથી ગયા, કારણ કે આ તમામ વસ્તુ મેં પણ કરી ચૂક્યો છું. ઘણા બધા લાઈવ ક્લાસમાં ફક્ત સાઈડ પર રાખીને હું પણ ઘણી વાર સુઈ ગયો છું. તેથી આ તમામ ટ્રિક્સ મને પણ ખબર છે. ઓકે, ચલો તો આપણે આગળ વાત કરીએ. તો ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ માં જો બેડ રાખશો તો તે તકલીફ તમને આ પ્રમાણે તમારું માઇન્ડ કન્ટિન્યુઅસ કામ કરી રહ્યું છે. ત્યારબાદ આવશે સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ. તો સાઉથ ઓફ સાઉથ વેસ્ટ જે કંઈ પણ એટ્રીબ્યુટ છે, એટલે કે ડિટોક્સિફિકેશન હોય, ડિપ્રેશન હોય, સ્ટ્રેસ હોય, એન્ઝાઇટી હોય, તે પ્રમાણે સેમ એમાં વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ પણ છે. ડિટોક્સિફિકેશન, સેડનેસ, દુઃખ, દર્દ, તમામ વસ્તુ તે તમારા જીવનમાં વધારશે. અને તમારો ફક્ત અને ફક્ત તે જ તમારી કમ્પ્લેન હશે કે મને ઊંઘ જ નથી મળી બરાબર. હું મારી લાઈફને બીજા દિવસે રીસેટ જ નથી કરી શકતો. રીસેટનું બટન જાણે દૂર થઈ ગયું છે તે પ્રમાણેના સંજોગો બનશે. તેથી સર્વપ્રથમ દરેક વ્યક્તિ પોતાની નોટમાં લખશો વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ, ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં રહેલું બેડરૂમ અને તેમાં રહેલું બેડ તમને તકલીફ આપશે, આપશે ને આપશે. આ 3 દિશાઓ છે. હવે જ્યારે મેં તમને વોટર એલિમેન્ટ સમજાવ્યું ત્યારે તમને તે પણ કહ્યું હતું કે ઇમોશનમાં તે વધારો કરે છે. વોટર એલિમેન્ટ રિપ્રેઝન્ટ ઇમોશન કે જે આજે સમજવાના છે. તો વોટર એલિમેન્ટની 2 મહત્વપૂર્ણ દિશાઓ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ. નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ. આ 2 દિશાઓમાં રાખેલો બેડ પણ તમને તકલીફ પહોંચાડી શકે છે. કયા પ્રમાણે? તો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન જે છે તે હીલિંગની ડાયરેક્શન. ત્યાં બેસીને તમારે હીલ થવાનું છે, ના કે તમે સબકોન્શિયસ વેમાં તમારે જતા રહેવાનું છે કે જેમાં તમે કઈ પ્રોડક્ટિવિટી નહીં આપી શકો. તેથી નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં પણ બેડ રાખવો તે હિતાવહ યોગ્ય નથી માનવામાં આવતું. પણ આ ફોરેન લાઈફ છે, તો આઈ એમ ટ્રાઇંગ ટુ યુઝ મેની ઇંગ્લિશ વર્ડ્સ. ઓકે, તો ત્યાં પણ યોગ્ય નથી ગણવામાં આવતું. તેથી નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં ન રાખવું. અને નોર્થ ઈસ્ટ કે જે તમારું વિઝન છે ત્યાં પણ જો તમારે તમારો બેડ રાખશો તો તમારી પ્રોડક્ટિવિટી ઓછી થઈ જશે અને સાથે સાથે તમારા જીવનમાં આળસ થી ભરપૂર તે તમને કરી દેશે. તમે પાણીનો ગ્લાસ મૂક્યો હશે ને છતાં પણ કોઈ બીજાને બોલાવીને લાવો ને મને ગ્લાસ, ઓફિસમાં જ્યારે બેડ હોય છે ત્યારે મારા પ્રેક્ટિકલ નોલેજ ના આધારે હું છું કે વ્યક્તિ આ હદ સુધીનો આળસુ બની જાય છે. એવી દિશાઓ કે જે તમારા જીવનમાં નેગેટિવિટી લાવી શકે છે અને એવી દિશાઓ કે જે તમારા જીવનમાં આળસ પણ લાવી શકે છે. તમારી બોડીને રિએક્ટિવ મોડમાં લાવવાથી રોકી શકે છે. તે દિશામાં બેડ રાખવામાં આવતો નથી. તમે જોશો તો દરેક ઓબ્જેક્ટના આધારે સ્ટેટમેન્ટ હું ચેન્જ કરી રહ્યો છું. ફાયરમાં અલગ કહ્યું હતું, ટોયલેટમાં અલગ કહ્યું હતું, કિચનમાં અલગ કહ્યું હતું અને હવે બેડમાં કહી રહ્યો છું કે એવી દિશાઓ કે જે તમારી બોડીને એક્ટિવ મોડ કે રિએક્ટિવ મોડમાં લાવવાથી રોકી શકે છે. ત્યાં ભૂલથી પણ તમારે
બેડ રાખવાનું નથી, બેડ ઉપર ત્યાં રાખી ન શકાય. અને તે તો દરેક વ્યક્તિ જાણો જ છો કે નોર્થ દિશા તરફ, ઉત્તર ધ્રુવ તરફ આપણે માથું રાખીને ક્યારે ન સૂવું જોઈએ, તેના વિશે તો આ કોઈ દિવસ પણ ઓછો પડી શકે છે, ઘણા બધા હવે તેમાં રિસર્ચ થઈ છે. પરંતુ હવે મને તમે પહેલા કહો કે દરેકે સમજાયું કે કઈ દિશામાં બેડ ન રાખી શકાય, કઈ 5 દિશાઓમાં દરેક વ્યક્તિ લખશે પોતાના નોટ્સના આધારે. તમે 2 મિનિટ માટે તેમ છો કે રેકોર્ડિંગ નું બટન નથી આવી ગયું, તો રેકોર્ડિંગ નથી રહેતું કશું, કારણ કે ઘણા બધા આયર્લેન્ડ, પોલેન્ડ, યુકે ની જે સ્ટુડન્ટ છે તે લોકો આજના સેશનમાં ફક્ત અને ફક્ત એ તમામ લોકો રેકોર્ડિંગ પર ડિપેન્ડ કરવાના. પરંતુ રેકોર્ડિંગ સ્ટાર્ટ. ઓકે, રીનાજી રેઝ હેન્ડ. શું થયું રીનાજી, જણાવો સેટમાં. ઓકે, EAC, SSW, WNW, NNE, NE. હા, ઓકે, ક્લિયર છે. એક ડાયરેક્શન રહી ગઈ છે અનિલજી, NNE. એક ડાયરેક્શન તમારી રહી. બેડ ન. ઓકે, હવે તમને એક બીજી વસ્તુ સમજાવીશ કે જે ઘણા લોકો, ઇવન મારી ફેમિલીમાં પણ ઘણા લોકોને આ પ્રમાણે ડાઉટ છે. તેથી જ મને થયું કે એ જે ડાઉટ છે દરેકનો ક્લિયર કરવો જરૂરી. અને તે ડાઉટ હું તમને થોડું જણાવ્યું કે ઘણા લોકો શું કહે છે કે આ પ્રમાણે અમારું ઘર છે. હવે ડાયરેક્શન, નોર્થ ડાયરેક્શન, સાઉથ ડાયરેક્શન અને વેસ્ટ, આ પ્રમાણે 4 દિશાઓ આપણે અને 4 ખૂણાઓને જ આપણે સમજીએ કે એટલે કે ડાયરેક્શન અને સાઉથ. તો સાઉથ ઈસ્ટ આવી જશે, બીજા તરફ છે સાઉથ વેસ્ટ. હવે તમે જુઓ, એક વ્યક્તિ મને શું કહી રહ્યા હતા કે હું મારા ઘરમાં ઉત્તર દિશા તરફ માથું રાખું છું અને તેના કારણે તકલીફ પડી શકે. તો તેથી મેં તમને કહ્યું કયા પ્રમાણે તમે ઉત્તર દિશામાં માથું, તો તે વ્યક્તિનો બેડરૂમ હતો ક્યાંક આ પ્રમાણે. અને તે વ્યક્તિ કહેતા હતા કે મારો બેડ આ પ્રમાણે છે અને હું ઉત્તર દિશા તરફ માથું રાખું. એટલે કે ભાઈ સુઈ રહ્યા છે સાઉથના ઝોનમાં, ભાઈ સુઈ રહ્યા છે સાઉથના ઝોનમાં અને માથું છે ઉત્તર દિશા તરફ. જો તમે એમ માનતા હો કે તમે કોઈ પણ ખૂણામાં સૂઈને તમારું માથું નોર્થ તરફ રાખો છો તો તે ખોટું છે, તો તે ખોટું નથી, તમે ખોટા છો. તે ખોટું નથી, તમે ખોટા છો. એટલે કે તમે સૂઈ રહ્યા છો ઈસ્ટ ઝોનમાં અને તમે ભલે ને નોર્થ તરફ આ પ્રમાણનું માથું હોય, પણ તમને એટ્રીબ્યુટ તો મળી રહ્યા છે, તમારા બેડના એટ્રીબ્યુટ તો ઈસ્ટ ડાયરેક્શનના મળી રહ્યા છે. તો કયા પ્રમાણે તમારું નોર્થનું તે કાઉન્ટ થશે? સમજાઈ રહ્યું છે? સમજાઈ રહ્યું હોય તો જણાવો દરેક લોકો. ધારો કે તમારું બેડ છે વેસ્ટ ડાયરેક્શનમાં અને તમે સૂઈ રહ્યા છો આ પ્રમાણે, તો તમારે તમે સૂઈ તો રહ્યા છો વેસ્ટ ડાયરેક્શનમાં, તમે કયા પ્રમાણે ઉત્તર તરફ માથું કર્યું? એ તદ્દન રોંગ છે. પરંતુ જ્યારે પણ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ થી નોર્થ ઓફ નોર્થ વેસ્ટ સુધીમાં, નોર્થ ઈસ્ટ થી નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં તમારો બેડ હોય અને પછી જો તમે આ પ્રમાણેનું સૂઈ રહ્યા હોવ તો કહી શકે કે સાચેમાં તમે જે વાસ્તુશાસ્ત્રનો સાથે નોર્થ પોલનો જે કંઈ પણ પ્રિન્સિપલ આપવામાં આવ્યો છે તેના આધારે તમે રોંગ વેમાં સૂઈ રહ્યા છો. એટલે કે આ
પાંચ દિશાઓ સિવાય કોઈ પણ દિશાઓમાં તમારા હોય ને પછી નોર્થ વેસ્ટ ને પણ આપણે કાઉન્ટ કરી નાખીએ નોર્થ ઈસ્ટ થી નોર્થ વેસ્ટ માં જો તમારો ભેદ હશે અને જો તમે ત્યારે ઉત્તર દિશા તરફ ફેસ કરીને તમે જોઈ રહ્યા છો તો તેના આધારે આપણે સમજી શકીએ છીએ કે તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક તમે તે ભૂલ કરી રહ્યા છો તે પ્રમાણે થઈ શકે ક્લિયર છે દરેકને દરેકને ક્લિયર થયું હોય તો ચેટ સેક્શનમાં જણાવી શકો છો ફેસિંગ મેટર ના કરે હા હું તે જ કહું છું કે ફેસિંગ મેટર નથી કરતું તમે શા માટે અત્યારે મેં તમને કહ્યું કે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ હોય ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ હોય કે પછી સાઉથ ઓફ સાઉથ વેસ્ટ હોય નોર્થ ઈસ્ટ હોય કે નોર્થ હોય એની હોય કે એની હોય શા માટે ત્યાં બે નથી રાખવાનું કારણ કે તે ડાયરેક્શનના તમને એટ્રીબ્યુટ મળી રહ્યા છે તે ડાયરેક્શનના એટ્રીબ્યુટ આપણે તે ઝોનની વાત કરવાની છે અને હવે તમે જો વાસ્તુશાસ્ત્રી તમે તે સમજો કે ચાર દિશાઓ ચાર ખૂણાઓ નથી હોતા ટોટલ 16 દિશાઓ હોય છે ટોટલ 16 દિશાઓ હોય છે તેથી ફરીથી હું ને ફરીથી રિપીટ કરી રહ્યો છું તમે કોઈ પણ દિશામાં સૂર્ય હોવ નોર્થ ઈસ્ટ થી નોર્થ વેસ્ટ છોડીને નોર્થ ઈસ્ટ થી નોર્થ વેસ્ટ છોડીને બીજી કોઈ પણ ઈસ્ટર્ન પોર્શન વેસ્ટર્ન પોર્શન કે સાઉથર્ન પોર્શન તમારા ઘરની આ જે ત્રણ દિશાઓ આવે છે એને સંલગ્ન બાકીની જે દિશાઓ છે ત્યાં જો તમારું બેડ છે તો તમે કોઈ પણ ડાયરેક્શન તરફ માથું રાખીને સુઈ શકો છો પછી તેમ ન થાય કે તે નોર્થ તરફ જઈ રહ્યું છે તમારા સાઉથમાં બેસીને તેથી ન ચાલે તે ખોટું છે જેના થકી તમને કોઈ નેગેટિવ એટ્રીબ્યુટ મળી શકે તેવા કોઈ જ સંજોગો થવાના નથી આ દરેક વ્યક્તિને ક્લિયર થઈ ગયું હોય તો થમ્સ અપ કરીને થમ્સ અપ કરીને દરેક વ્યક્તિ બતાવી શકે છે આ પ્રમાણે કે તમને ક્લિયર છે વિડીયોમાં બતાવો ઓકે પ્લીઝ રિપીટ ઓકે તેથી મેં તમને કહ્યું કે થોડું ટર્બ્યુલન્સ હવેથી શરૂઆત થશે ઓકે તમારા ઘરનું આ પ્રમાણે સ્ટ્રક્ચર હોય કોઈ પણ રીતે હોય હવે નોર્થ આ પ્રમાણે હોય અને જો તે પ્રમાણે તમે તમારા ઘરની નોર્થ ને લગતી કોઈ પણ દિશા હોય નોર્થ વેસ્ટ ટુ નોર્થ ઈસ્ટમાં કોઈ પણ દિશામાં તમારો બેડરૂમ છે એટલે ત્યાં પ્રમાણે ડાયરેક્શન અલગ અલગ હશે આ પ્રમાણે નથી નોર્થ ઓફ નોર્થ વેસ્ટ નોર્થ ઓફ નોર્થ નોર્થ ત્યારબાદ નોર્થ દિશા આખી નોર્થ દિશા ત્યારબાદ આ જેટલો પણ ભાગ તમને દેખાઈ રહ્યો છે તમને આ પ્રમાણે તમારા સેન્ટર થી આ જે ભાગ દેખાઈ રહ્યો તેમાં તમારો બેડ ક્યાંય પણ હોય ક્યાંય પણ અને જો ત્યારબાદ તમે આ પ્રમાણે ટુવર્ડ્સ નોર્થ માથું કરીને ગુજર્યા છો તો તે યોગ્ય નથી ક્લિયર થઈ રહ્યું છે દરેકને હેડ કઈ સાઈડ રાખવું એ પ્રોપરલી કહો હેડ નોર્થ સાઈડ નહીં રાખવું ક્લિયર આ પાંચ દિશામાં જો હશે તો તમારે નોર્થ સાઈડ નથી રાખવું હવે માની લો કે તમારા ઘરમાં
બાકીની જે દિશાઓ છે બાકી રહે છે આ પ્રમાણે જે દિશાઓ છે આ દિશાઓમાંથી ક્યાંય પણ આ જે કંઈ પણ દિશાઓ દેખાઈ રહી છે બ્લુ જે પણ માર્કિંગ છે ત્યાં જો તમે સુઈ રહ્યા છો ત્યાંથી પણ જો તમે બેસી તમે આ પ્રમાણે કરશો જેમ કે તમારું પીઠ આ પ્રમાણે આવી રહ્યું છે જો આ પ્રમાણે સુઈ રહ્યા છો તો તે ડાયરેક્શનના ઝોનના એટ્રીબ્યુટ તમને લાગશે ના કે નોર્થ ડાયરેક્શન તરફ તમે માથું રાખી રહ્યા છો એટલે તમને જીવનમાં તકલીફ આવશે એવું નથી હોતું તમારે આ 5-6 જે દિશાઓ તમને કહી છે 5 દિશાઓ તેને છોડીને કોઈ પણ ડાયરેક્શનમાં તમારું બેડરૂમ હોય બેડ હોય તો તમે આ પ્રમાણે કોઈ પણ ડાયરેક્શનમાં માથું ફેરવી સુઈ શકો છો તમે તે ઝોનને તમારે ચેક કરવાનું છે કે કયા ઝોનમાંથી આવી રહ્યું છે હવે જો આ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ આવશે તો તે તમને તકલીફ પહોંચાડશે હવે ધારો કે કોઈ વ્યક્તિ છે જેનો બેડ આ પ્રમાણે વ્યક્તિ છે જેનો બેડ આ પ્રમાણે અને તે વ્યક્તિ માથું પડી રહે છે આ જગ્યા પર કે જે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટમાં આવ્યું તો તેને તકલીફ પડશે પરંતુ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટની બાજુમાં તરત જ બીજું કોઈ પોર્શન આવે છે તો ત્યાં જો તમે રાખો તો સારું છે આ પ્રમાણે તમારે ફક્ત અને ફક્ત જળ તત્વની દિશાઓ જે છે નોર્થ ડાયરેક્શન જે રિપ્રેઝન્ટ કરે છે જ્યાંથી રૂલ કરે છે તે દિશાઓમાં જો તમે જે કોઈ પણ કહી રહ્યા છે કે ધીસ ઇઝ ESE નોટ W&W હું તમને તે કહી રહ્યો છું કે હું ફક્ત એક્ઝામ્પલ આપીશ સ્ટેમ્પ નથી મારી રહ્યો દરેકને એક્ઝામ્પલ આપીશ તમે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ફક્ત ને ફક્ત તમારા નોલેજ માટે હું કહી રહ્યો છું એથી જ એક નહીં 2 વાર 3 વાર તમને અલગ અલગ રીતે કહી રહ્યો છું પહેલા જ મેં બોલ્યો છું કે જો અહીંયા W&W આવતું હોય અને તે વ્યક્તિ જો અહીં સુઈ રહ્યા હોય તો તે તેમને તકલીફ પહોંચાડશે એટલે જ મેં તમને સ્ટાર્ટિંગ થી શરૂઆત કરી બેડરૂમ માટે પહેલા 3 નેગેટિવ ડાયરેક્શન પછી નોર્થ ઈસ્ટ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ એ 2 ડાયરેક્શનમાં પણ તમારું બેડ ન હોવો જોઈએ અને ત્યારબાદ મેં તમને કહ્યું છું કે ભલે તમારો બેડ બીજી કોઈ પણ દિશાઓમાં હોય તો નોર્થ તરફ માથું રાખવું એ તમારું ફક્ત મિથ છે માથું ન રાખવું એ તમારું ફક્ત અને ફક્ત મિથ છે તમે આ જે કંઈ પણ ડાયરેક્શન કહી છે એ ડાયરેક્શનમાં તમે કોઈ પણ દિશામાં માથું રાખી શકો છો બહુ જ જટિલ છે પરંતુ સમજવું પડશે હવે તમને સમજાયું ઓકે સમજાયું છે નથી સમજાયું મને કહો ઓકે જી ઓકે જી જી હું તમને ટીચ કર્યો હતો કે તમને ફક્ત હું એક્ઝામ્પલ આપ્યો હતો જે કંઈ પણ એક્ઝામ્પલ આપું છું ને તે તમારે લાઈવ ક્લાસમાં સમજવાના છે પછી તેના પર ઇન્ટ્રોસ્પેક્શન તમારે લોકોએ કરવું છે જે તમને હોમવર્ક આપવાનું આઈ નો કે તમારો ફર્સ્ટ સેશન છે વોટ્સએપ ગ્રુપમાં તમે નહોતા જોડાઈ શક્યા પરંતુ હું તમને તે કહીશ કે લાઈવ ક્લાસમાં તમને તે સમજાવવામાં આવશે કે કયા પ્રમાણે આ તમામ વસ્તુઓને એપ્લાય કરવાની છે એપ્લિકેબલ કરે છે પછી જો તમારે મંથન કરીને તમારે તેના પર હોમવર્ક પૂરું કરવાનું છે તેથી જ હું હોમવર્ક પર વધારે ભાર આપું છું હોમવર્ક નહીં કરો તો તમને એમ કંઈ નહીં ઓકે તો આ પ્રમાણે તમારા બેડરૂમમાં તમારે બેડરૂમ સિલેક્શન કરવાનું છે ઇફેક્ટ ઓફ બેડ તમને ક્લિયર થઈ ગઈ છે ક્લિયર છે ઓકે હવે જે મહત્વનો પોર્શન છે તેના વિશે આપણે આગળ વધશું
પંચતત્વ વિશે કે જે ઓલવેઝ જ્યારે વાસ્તુશાસ્ત્રની વાત આવે છે તો તે પંચતત્વ વિશે આવે છે. પંચ મહાભૂતમાં વિલીન થઈ જવું કે પછી પંચતત્વનું બેલેન્સ કરવું. જે હવે આજથી તમને એકચ્યુઅલ હવે ઘણું બધું સમજાશે કે શા માટે વાસ્તુશાસ્ત્ર આટલું બધું દરેક વ્યક્તિને ઇફેક્ટ આપી શકે છે. તેના વિશે હવે આપણે સમજીશું. તે પંચતત્વ છે. શા માટે એક જ ફ્લેટમાં રહેતા 10 ફ્લોર જે હોય છે, શા માટે એકનું જીવન ઘણું સારું છે, એકને હેલ્થની તકલીફ છે, એકને વેલ્થની તકલીફ છે, એકને ઓપોર્ચ્યુનિટીની તકલીફ છે, એકને સોશિયલ કોન્ટેક્ટ નથી બની રહ્યા લોકો સાથે, એકના સમાજમાં તકલીફ થઈ રહી છે, એકના જીવનમાં લોન વધતી ને વધતી જાય છે. તો આ પંચતત્વ તમે શાંતિથી શીખી ગયા તો તમને થોડું બધું સમજાઈ જશે. દરેક વ્યક્તિ લખો પોતાની નોટબુકમાં સાયકલ ઓફ ઇનિશિએશન. સાયકલ ઓફ ઇનિશિએશન. સાયકલ ઓફ ઇનિશિએશન. હવે દરેક વ્યક્તિ પેન મૂકી દો અને મારા સાથે બોલવાનું છે. જળ, વાયુ, અગ્નિ, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, water, air, fire. Water, air, fire, earth. Water, air, fire, space. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. આજના પૂરા દિવસ દરમિયાન આવનારા સેશન સુધી ફક્ત ને ફક્ત કોઈ પણ કાર્ય કરી રહ્યા છો તમને તે સમજાઈ જવાનું છે. એક વીકમાં તમારે એક બીજું એક્સ્ટ્રા હોમવર્ક છે જે તમારા માટે છે, તમારે મને કહેવાનું નથી. ઓકે, તે છે કે તમારું લોકોને જોવાનો નજરિયો બતાવ્યું છે. હવે પછીના 1 કલાક કે કોઈને આ તકલીફ છે તો કેમ છે, મને આ તકલીફ છે તો શા માટે આ તકલીફ, તેના માટે બહુ તો મારા જીવનમાં તકલીફ પહોંચાડી રહ્યું છે અને ફક્ત લોકોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટથી જ તેના ઘરમાં કયા ડાયરેક્શનમાં કઈ ઝોનને લગતી તકલીફ હોઈ શકે તે હવેથી તમે શીખી રહ્યા છો. કે તો દરેકે બોલવાનું છે ફરીથી. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ. ઓકે, હવે શા માટે હું આ બોલાવી રહ્યો છું, શા માટે આ ફોર્મેટમાં બોલાવી રહ્યો છું, તે પહેલા હું સહયોગીજીને નમ્ર વિનંતી કરી આજની એટેન્ડન્સ માર્ક કરી લીધી અને ત્યારબાદ આપણે ડિસિઝન લઈશું કે જે કોઈ પણ નથી હોમવર્ક કર્યું પરંતુ જો આજનો ક્લાસ એટેન્ડ કર્યો છે તો તેમને નેક્સ્ટ ક્લાસ લેવામાં આવશે. જો ક્લાસ પણ એટેન્ડ નથી કર્યો અને હોમવર્ક પણ નથી કર્યું તો તેમના માટેનો આજનો અંતિમ દિવસ છે. તેથી તમે એટેન્ડન્સ માર્ક કરી શકો છો ઉપર છે. ઓકે, બરાબર? યસ યસ. ઓકે ઓકે, તો વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. આપણે આ જ પ્રમાણે 16 દિશાઓને સમજ્યા છે. પહેલા વોટર એલિમેન્ટની દિશાઓ કે જે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ થી નોર્થ ઈસ્ટ સુધી છે. ત્યારબાદ આપણે સમજ્યા હતા એર એલિમેન્ટની ડાયરેક્શન કે જે છે ENE ટુ ESE. ત્યારબાદ આપણે ફાયરની ડાયરેક્શન ગણ્યા હતા તો એ હતી SE ટુ સાઉથ એટલે સાઉથ ઈસ્ટ ટુ સાઉથ. ત્યારબાદ અર્થ એલિમેન્ટને આપણે સમજ્યા હતા અને તે અર્થ એલિમેન્ટ જે છે તેની ડાયરેક્શન જે આવે છે તે છે સાઉથ વેસ્ટ અને સાઉથ ઓફ સાઉથ વેસ્ટ. અને ત્યારબાદ આકાશ તત્વની અંતિમ દિશાઓ તરફ આપણે સમજ્યા હતા એટલે કે વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ટુ નોર્થ વેસ્ટ ને આપણે સમજ્યા. હવે શા માટે આ વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ શા માટે 5 જ તત્વોમાંથી ડિવાઈડ થયું તમને કહું તો જે સમય પૃથ્વી પર વરસાદ થયો, પૃથ્વી પર વરસાદ થયો, પૃથ્વી પર વોટર ડ્રોપલેટ થયા, જળ થયું. અત્યારે દરેક પેન પેપર સાઈડ પર મૂકી દો, સમજો. ત્યારબાદ તમે પછી બધું લખો. પહેલા વરસાદ થયો અને તેના કારણે વર્ષાના કારણે શું થયું, વર્ષાના કારણે થયું એર એલિમેન્ટ એટલે કે વનસ્પતિ કે જે આપણને ઓક્સિજન આપે. વર્ષાના કારણે વોટરના કારણે વનસ્પતિ થઈ, વનસ્પતિના કારણે લાકડું બન્યું અને તે વુડના કારણે તેના કારણે આપણે ઈંધણ બનાવી શક્યા એટલે કે આપણે ફાયરનું અવેકનિંગ કરી શક્યા. વરસાદ પડ્યો, વરસાદથી થયું વનસ્પતિ બની, વનસ્પતિ બાદ તેના લાકડાનો ઉપયોગ કરીને એટલે કે જંગલો ઝાડનો ઉપયોગ કરીને
આપણે બનાવ્યું હતું ફાયર. ફાયર બાદ તેની જે રાખ થઈ, લાકડાની રાખ થઈ, તેના કારણે થયું અર્થ એલિમેન્ટ. અને તે રાખના થકી ફરીથી તે સ્પેસ એલિમેન્ટમાં ગયું, એટલે કે તે સ્પેસ બન્યું ને, રાખ એક જગ્યા પર તો રહેતી નથી, તે સ્પેસ બન્યું. ફરીથી તેના વાદળો બન્યા અને વાદળો બન્યા બાદ ફરીથી પૃથ્વી પર વરસાદ થઈ. એટલે કે આખી સાયકલ આ પ્રમાણે દરરોજના બેઝિસ પર આપણા શરીરમાં, આપણા જીવનમાં, આપણી આસપાસ બનતી જ રહેતી હોય છે. દરેકને સમજાઈ રહ્યું છે સાયકલ ઓફ ઇનિશિએશન? હવે તમે તમારા શબ્દોમાં તમારી નોટમાં લખો કે તમે શું સમજ્યા. વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ. Water, air, fire, earth, space. યોગીજી વોઇસ ક્લિયર? હા ક્લિયર છે. ઓકે. પહેલા વરસાદ થઈ, વરસાદ થયા બાદ વનસ્પતિ બની, વનસ્પતિએ આપણને એર આપી કે જેનાથી જનજીવન શક્ય બની શક્યું. આ પ્રમાણે તમારા શબ્દોમાં તમારે સમજવાનું છે. પાણી પડ્યું, ત્યારબાદ વનસ્પતિ થઈ, વનસ્પતિનો ગ્રોથ થયો, નેટવર્ક વધ્યું, બ્રાન્ચીસ બની. ત્યારબાદ શું થયું? ત્યારબાદ લાકડું બન્યું. વનસ્પતિના લાકડાને આપણે ફાયર માટે યુઝ કર્યો. ત્યારબાદ તેનો રાખ બની, જેના થકી પૃથ્વી તત્વ બન્યું અને પૃથ્વી તત્વ થકી સ્પેસ એલિમેન્ટ બન્યું. સ્પેસ એલિમેન્ટ શું છે? સ્પેસ એલિમેન્ટ જે અત્યારે હાલમાં મને અને તમને જોડી રહ્યા છે. આપણે એકબીજાથી લાખો કરોડો કિલોમીટર, ઘણા લોકો હું અત્યારે દૂર છું, દરેક એકબીજાથી ઘણા કિલોમીટર દૂર છે, છતાં પણ જોડાઈ રહ્યા. તેનું કારણ છે સ્પેસ. અને તે સ્પેસ એલિમેન્ટથી તમને જ્ઞાન વર્ષા તમારા પર થઈ રહી. આ પ્રમાણે પણ તમે લખી શકો છો, તમારા પર જ્ઞાનની વર્ષા. જ્ઞાનની વર્ષા થઈ એટલે વોટર એલિમેન્ટ. તેના કારણે શું થશે? તમે નોટ્સ બનાવી રહ્યા છો ને, તેને નોટ્સ બનાવી રહ્યા છો, જેથી તમારું નેટવર્ક વધશે. તમે આસપાસના લોકોને જણાવશો કે આ નોલેજ મારા પાસે છે ને તેના થકી હું આ જાણું છું. તમે તેમાં ગ્રોથ કરશો. ગ્રોથ કર્યા બાદ ગ્રોથ કર્યા બાદ તમે શું કર્યું? તેનો તમે ઉપયોગ કર્યો તે શાસ્ત્રનો, અને ફાયર તમે ઇનિશિએટ કર્યું. ફાયર ઇનિશિએશન થયું, તેના થકી તમને સમજાયું કે આ કર્મ મારે કરવાનું છે. ફાયર કર્યું, તમે કર્મ કર્યું, તમને તેના સામે તમને ફીસ મળી, તમામ વસ્તુ તમને પ્રાપ્ત થયું. ત્યારબાદ તમે શું કર્યું? તમારા લાઈફમાં ધીમે ધીમે સ્ટેબિલિટી આવવા લાગી. અર્થ એલિમેન્ટ એક્ટિવ થયું, સ્ટેબિલિટી આવવાની શરૂઆત થઈ. અને ત્યારબાદ તમે તેના થકી તમારો પ્રચાર થયો. આ વ્યક્તિ પાસે નોલેજ બહુ સારું છે, આમના પાસેથી આપણે વાસ્તુશાસ્ત્ર શીખવું જોઈએ કે કામ કરાવવું જોઈએ. તમારો આ પ્રમાણે પ્રચાર છે. સ્પેસ એલિમેન્ટ થયું, તમારી પાસે લોકો જોડાય. તમારી પાસે 1 ને 50 લોકો આવ્યા, તમે તેમને વાસ્તુશાસ્ત્રના થકી મદદ કરી. એટલે કે ત્યાં ફરીથી તમે જ્ઞાનની વર્ષા કરી અને અંતે આ છે વાસ્તુશાસ્ત્ર. સમજાયું? જે પ્રમાણે તમને સમજાવવાનું છે, આના પર એક નહીં 1 કરોડ એક્ઝામ્પલ હોઈ શકે છે. આ પ્રમાણે વર્ષા થઈ, વનસ્પતિ થઈ, લાકડાથી અગ્નિ કર્યું, તેની રાખ બની, અને રાખથી તમે ફરીથી સ્પેસ એલિમેન્ટ બની શક્યું, અને તેનાથી ફરીથી વાદળો બન્યા અને ફરીથી વરસાદ. આ એક બેઝિક એક્ઝામ્પલ છે, જે આજે નહીં આવનારા 50 વર્ષ સુધી પણ તમને એક ખબર હોવી જોઈએ. અનિલભાઈ ચા મંગાવી લો, કામ કરો. અનિલભાઈ ચા મંગાવી લીધું એવું નથી લાગતું આપણે? ના ના, ઓકે ઓકે, કઈ વાંધો નહીં. મને પણ ટી બ્રેક મારે પણ લેવું છે, એટલા માટે
કે કઈ વાંધો નહીં, આપણે ફરીથી આગળ વાત કરીએ તો હા થાય છે, સન્ડે મોર્નિંગ છે દરેકને તકલીફ થાય, પરંતુ નામ શક્તિ એના માટે કર્યું છું કારણ કે હું દરેકની ફેમિલી તરીકે કહું અને તે કારણસર જ તમને કહું છું કે થોડુંક આ પંચતત્વનું જે છે તે નોલેજ થોડુંક ઓકે. ચલો કન્ટિન્યુ કરીએ તો આ પ્રમાણે જો હું તમને થોડુંક કહું તો એક સેશન હતો જેમાં ઐશ્વર્યાજીનો ક્વેશ્ચન હતો, મને પૂછવું પણ યાદ છે કે શા માટે વોટર એલિમેન્ટને 5 દિશાઓ, સ્પેસ એલિમેન્ટને 4 દિશાઓ, પૃથ્વી તત્વને અમુક દિશાઓ આ પ્રમાણે આપવામાં આવી. હવે તેનો આન્સર તમને આપણી બોડી થકી આપણે સમજીએ તો આપણા શરીરમાં 70 થી 72% જેટલું પાણી છે. વોટર છે. વોટર રિપ્રેઝેન્ટ્સ ઇમોશન. ઓકે, પાણી ધીરેથી જતું હોય તો તે અલગ ભાવનાઓ સાથે વહેતું હોય છે કે જ્યારે પુલ તૂટી જતો હોય ને તો ત્યારે તેની અલગ ભાવનાઓ થતી જતી હોય જ્યારે ડિસ્ટ્રક્શન હોય. આપણા શરીરમાં 70 થી 72% જેટલું પાણી હોય છે અને ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો આપણા શરીરમાં 70 થી 72% પાણી તો હોય છે, ત્યારબાદ આપણા હાડકાઓ જે હોય છે, હાડકામાં પણ હાડકાની જો આપણે વાત કરીએ એટલે કે આપણું પૃથ્વી તત્વ જે છે તે 10 થી 12% જેટલું હોય છે. અને તમે જો 70 72 પ્લસ 10 થી 12 કરશો તો 80 84 સુધી 80 to 84 સુધીનો ઓક્યુપાઈ થઈ ગયો ફક્ત અને ફક્ત અર્થ એલિમેન્ટ અને વોટર એલિમેન્ટ. અર્થ એલિમેન્ટ ને છતાં પણ બે હિસ્સામાં પડી છે, વોટર એલિમેન્ટ ને 5 4 દિશાઓ છે, નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઓફ નોર્થ, નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને એની આ 4 દિશાઓ પડી છે. એટલે વોટર એલિમેન્ટ સૌથી વધારે મહત્વનું છે. જો તમારા શરીરમાંથી પાણી ગાયબ થઈ જાય તો શું થાય? અનેકો તકલીફ થાય છે. સૌથી પહેલા તો મગજ જ કામ કરવાનું બંધ કરી દે ને, નસો સુકાવા લાગે, આંખોની નસો પણ જો સુકાવા લાગતી હોય આંખની તકલીફ કરે છે. જો વધારે પાણી નહીં પીવો તો લીવરને લગતી તકલીફ થઈ શકે છે. એટલે પાણી સૌથી વધારે મહત્વનું છે. તે તમારા ઇમોશન છે. વોટર તમારા ઇમોશન છે. તેથી તેને 4 દિશા આપવામાં આવી. 70 થી 72% પૃથ્વી પર પણ પાણી છે અને આપણા શરીરમાં પણ તે પ્રમાણે પાણી છે. ઓકે, કોન્સેપ્ટ સમજવાનો છે. આપણે કેવું જગ્યા કહ્યું છે તે માની લીધું એમ નહીં. આ જગ્યા પર દરેકે એક એક વસ્તુ સમજવાનું છે. સામુ તમારી પાસે કોઈ આવે ને તો તમે તેને પણ સામો આન્સર આપી શકો. ભાઈ આ પ્રમાણે હોય છે. તમારું નોલેજને વિશાળ કરો એ પ્રમાણે તમારે તૈયાર. ઓકે, ત્યારબાદ આવશે અર્થ એલિમેન્ટ કે જે 12% જેટલું તમારું થઈ રહ્યું છે. ત્યારબાદ ફાયર, જઠરાગ્નિ, તે 6 to 8% દરેકની બોડીમાં હોય છે. ઓકે, 6 to 8% એટલે કે આપણે 90 સુધી લગભગ હવે પહોંચી ગયા છે. ત્યારબાદ આવે છે એક મહત્વનું એર એલિમેન્ટ અને એર એલિમેન્ટ પણ 6 to 8% જેવું હોય છે. 94 95 પહોંચી ગયા અને બાકીના વધેલા 2 થી 3% આપણા શરીરમાં વાયુ ભગવાને સંતુલિત કર્યો છે. હવે તો એટલે કે એર સ્પેસ એલિમેન્ટ, એર એલિમેન્ટ જે છે કે અલગ વસ્તુ છે જે વાતને રિપ્રેઝન્ટ કરે છે, પરંતુ સ્પેસ એલિમેન્ટ આકાશ તત્વની હું વાત કરી રહ્યો છું. આકાશ તત્વ આપણા શરીરમાં ફક્ત 2 થી 3% રાખવામાં આવે છે. હવે તમને સમજાશે કે શા માટે આકાશ તત્વને તો 4 દિશાઓ આપી છે. તો જ્યારે એટ્રીબ્યુટ્સ ઓફ 16 ડાયરેક્શન સમજી ગયા હતા ત્યારે તમને ક્લિયર વર્ડમાં કહ્યું હતું આકાશ તત્વ દરેક 16 દિશાઓમાં છે. તમે તમારા ઘરના નોર્થ ઈસ્ટમાં જશો ત્યાં પણ આકાશ તત્વ તો છે જ. એટલે કે જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, જે ઓઝોન લેયર છે તે આકાશ તત્વ છે. પૃથ્વીની આસપાસનું જે લેયર છે તે આકાશ તત્વ છે. આકાશ તત્વ મારા બે હાથના વચ્ચે પણ રહેલું છે, મારા ફેસ અને મારા હાથના વચ્ચે પણ રહેલું છે. તેથી આકાશ તત્વને 4 મહત્વપૂર્ણ દિશા આપી છે, પરંતુ 70 થી 72% વોટર, ત્યારબાદ 10 થી 12% જેટલું અર્થ, ત્યારબાદ એર અને ફાયર જે છે તે 6 to 8% આપણે ગણી શકીએ છીએ સપ્રમાણમાં. અને બાકીનો જે પોર્શન રહે છે 4 થી 5%, 2 થી 3% જેટલું તે છે આકાશ તત્વ આવે છે. અને સ્પેસ એલિમેન્ટ તે પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. હવે તમે કહેશો કે સર આનું પ્રમાણ છે, તો આ ફક્ત ને ફક્ત આપણે સમજવાની પ્રવૃત્તિ છે. તે 70 72 થી પ્લસ માઇનસ થઈ શકે છે. અને જ્યારે
આપણા જીવનમાં આપણી બોડીમાં જો કોઈ ડોક્ટર હોય તો તમે તેમને પૂછો આપણી બોડીમાં જ્યારે પણ પંચ તત્વોમાંનું કોઈ પણ તત્વ વધી જશે કે ઘટી જશે તો તે તત્વને લગતી તકલીફ આપશે આપશે અને આપશે તમારા ઘરમાં પણ આ પંચ તત્વોમાંનું કોઈ એક તત્વ વધી ગયું તો તેનો લાભ તમને વધારે થશે અને જે તત્વ કોઈ તત્વ વધશે 100% છે ઓકે તો 100 માંથી કોઈ તત્વ વધી ગયું તો કોઈ તત્વ તો ડાઉન થવાનું જ છે તેથી એક તત્વ વધ્યું બીજું તત્વ ડાઉન થયું એક રીતે કોઈ કહે છે કે મને ગવર્મેન્ટને લગતી કોઈ તકલીફ નહીં આવતી હું એક જ વખત કામ કરું તો મને તેમાં સફળતા મળી જાય છે પરંતુ તેની સામે જે તત્વ ડાઉન થઈ રહ્યું છે તે તત્વને લગતી તકલીફ તમને જેમાં આવી શકે છે તેથી આ પંચ તત્વ સપ્રમાણમાં રહેવું જરૂરી છે પંચ તત્વનું બેલેન્સ તે જ છે વાસ્તુશાસ્ત્ર જ્યારે તમે પંચ તત્વનું બેલેન્સ કરશો ત્યારે કોઈ પણ વ્યક્તિને તે પ્રમાણે જીવનમાં તમે સ્ટેબિલિટી લાવવા માટે ચેન્જીસ લાવવા માટે જે તકલીફ છે તેમાંથી બહાર નીકળવા માટે તમે તેમને મદદ કરી શકશો ફરીથી બોલવાનું છે જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ આ પ્રમાણે તમને જો સમજાયું કે કયા પ્રમાણે આપણે તત્વોને સાયકલ બનાવવા છે અને કયા પ્રમાણે આપણે તેના પર આગળ વધી શકીએ છીએ સ્ટુડન્ટ તમારી પાસે આવી રહ્યા છે અને તે કહે છે કે મારું 12th સાયન્સ ની શરૂઆત કેવી છે તો તે પણ જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ છે તેમાં પણ એટલે કે પહેલા તો તમે તમારા ઇમોશન કંટ્રોલમાં કરો તમારે વધારે ગભરાઈ નથી જવાનું અને તમારે શું કરવાનું છે જ્ઞાનની વર્ષાનું સંપાદન કરવાનું છે વાંચવાનું છે વાંચો તમે ટ્યુશન ક્લાસીસમાં જશો તમે સ્કૂલમાં જશો તમારું નેટવર્ક વધારશો તમારી પાસે જે જ્ઞાન છે જે ટીચરને પૂછો કે મને આ જ્ઞાનમાં તકલીફ છે તો તેમાંથી ટીચર તમને મદદ કરશે ત્યારબાદ ઘરે આવીને તે સ્ટુડન્ટ ફરીથી કર્મ કરશે ફાયર એલિમેન્ટને જગાડશે કર્મ કરશે વધારે રિવિઝન કરશે ત્યારબાદ તેને જ્યારે તે ક્વેશ્ચનનો આન્સર રિઝોલ્યુશન તેને મળી જશે ત્યારબાદ તે કહેશે કે હા હવે મારે આગળના સ્ટેપ પર મૂવ કરવું છે કે સ્ટેબિલિટી આવે અને ત્યારબાદ આકાશ તત્વ તેને ઓતપ્રોત કરશે કે હવે આ ક્વેશ્ચન પાછળ કે આ સબ્જેક્ટ પાછળ વધારે સમય નથી બરબાદ કરવો એટલે કે વધારે તેમાં નથી ડિટેલિંગ કરવું હવે આગળ વધવું છે ફરીથી બીજું જ્ઞાન લેવા માટેની ચાહના વધશે સ્પેસ એલિમેન્ટ એટલે ફરીથી નવા જ્ઞાનની વર્ષા નવા સબ્જેક્ટ લઈને તે બેસશે જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ તમે તેનું બેલેન્સ કરી શકશો આ બીજું એક એક્ઝામ હું તમને આપી રહ્યો છું જળ વાયુ અગ્નિ પૃથ્વી આકાશ તમે તમારી લાઈફમાં જો કે તમે કોઈ બિઝનેસ કરી રહ્યા છો તમે જોબ કરી રહ્યા છો તો તેમાં તમે કયા પોર્શનના કારણે તમે આગળ છો તમારી પાસે જ્ઞાનની વર્ષા નથી તો નોર્થ ડાયરેક્શનમાં જુઓ ક્યાંક ને ક્યાંક કોઈ દોષ હશે વોટર એલિમેન્ટમાં કોઈ દોષ છે જો તમે તમારી પાસે નોલેજ છે પરંતુ લોકો સુધી પહોંચી નથી શકતા તો ક્યાંક ને ક્યાંક એર એલિમેન્ટની કોઈ પણ ડાયરેક્શનમાં વાસ્તુ દોષ હોઈ શકે છે ટોયલેટ હોઈ શકે છે કિચન હોઈ શકે છે એન્ટી કલર હોઈ શકે છે કલર બધું આગળ જતા આપણે સમજીશું પરંતુ તે પહેલા આ સમજવું જરૂરી જો તમે આગળ જતા પછી તમારી પાસે નોલેજ પણ છે તમારી પાસે લોકો પણ છે પરંતુ તમે ક્યાંક ને ક્યાંક તમે તેને તમારા ફાઇનલ રિઝલ્ટમાં કન્વર્ટ નથી કરી શકતા એટલે કે ઇન ધ મની મેકિંગ તમે જો તેને નથી જીતી શકતા તો ફાયર એલિમેન્ટમાં તકલીફ છે ફાયર એલિમેન્ટમાં તકલીફ હોઈ શકે છે દરેક વ્યક્તિ આગળના જે કે ફંડ છે તમે ક્લિયર આગળની ડાયરેક્શન નું તમારે જાતે કરવાનું છે હું તેમ કહી રહ્યો છું
હા, ઓડિયો આજે વારંવાર બ્રેક થઈ રહ્યો છે, હું પણ જાણી રહ્યો છું. ઓકે, અને તેથી જ હું વારંવાર સ્ક્રીનથી દૂર જઈ રહ્યો છું કે હું મારા જે કંઈ પણ ફોન છે કે જે કંઈ પણ ઓડિયો સોર્સ છે તેના પાસે ઉભો રહીને તમારા સાથે વાત કરી શકું. તો આ પ્રમાણે તમારે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી અને આકાશને સમજવાનું છે અને આગળ વધવાનું છે. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ દરેકને ક્લિયર છે? દરેકને ક્લિયર થઈ રહ્યું છે? ઓકે, હવે આનાથી એક અલગ સાયકલ છે કે ઘણા લોકોના જીવનમાં ઘણા લોકોને સમજવામાં તકલીફ. ઓકે, ઓડિયો ક્લિયર છે? એક વ્યક્તિ હા કરી દેજો જેથી હું આ જ જગ્યા પર બેસીને તમારા સાથે વાત કરતો. ઓકે, ઓડિયો ક્લિયર લખી નાખી દો જેથી કન્ટિન્યુ આપણે આગળ કરી શકીએ. ઓકે, ઓડિયો ક્લિયર. ચલો, તો તમે જોશો તો જે કોઈ પણ એક ઘરની વાત આપણે પહેલા સ્ટોરીથી તમને થોડું સમજાવી જેથી તમને તે જ્ઞાન સંપાદનમાં જ્ઞાનની વર્ષામાં તકલીફ ન આવે. કારણ કે મારા પાસે હું જ્યાં રહું છું ત્યાં મેં નોર્થ એલિમેન્ટને ઘણી સારી રીતે ટ્રીટ કરેલો. ઓકે, તો જો આપણે વાત કરીએ તો કોઈ ઘર હોય જેમાં દાદાજી હોય કે પિતાજી હોય, તો દાદાજીની લેગસી છે તે તેમનો પુત્ર તે સાથે છે. ઓકે, એટલે કે દાદાજીનું જે કંઈ પણ કર્મ હતું, કામ હતું, તેને ટેક ઓવર કર્યું, તેને કંટ્રોલ કર્યું. ત્યારબાદ પુત્ર પોતાનું નોલેજ ધરાવશે અને ત્યારબાદ ત્યાં આગળ જ્યારે પુત્રની પણ ઉંમર થશે ત્યારે તેનો પૌત્ર એટલે કે ગ્રેન્ડસન જે હોય છે તે દાદાજીની લેગસીને આગળ કન્ટિન્યુ કરશે. ઓકે, અને પોતાના નોલેજના આધારે તેમાં એક્સપાન્ડ કરશે તો પછી તેને ડિગ્રેડ પણ કરી શકે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે પેરેન્ટનું જે કંઈ પણ કર્મ હોય છે, પેરેન્ટનું જે કંઈ પણ કાર્ય હોય છે તે તેના ચાઇલ્ડ દ્વારા, ચિલ્ડ્રન દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. પેરેન્ટનું જે કંઈ પણ કર્મ હોય છે તે ચાઇલ્ડ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. એટલે કે ધારો કે તમારું નાનું એક સંતાન છે, તમે કંઈક પ્લાન કર્યું હોય કે તમારે આજે સવારે 7 થી 9 માં મીટ કરવાની છે, મીટિંગ છે તમારી, અને જો અચાનક તમારું નાનું બાળક રડવા લાગે તો પહેલા તો તમારે તેને શાંત કરવું પડશે ને. તેથી શું થયું? તમારું કર્મ ખોરવાઈ ગયું. સમજાઈ રહ્યું છે? તમારું કર્મ તેનાથી ખોરવાઈ ગયું. જે ક્લિયરલી આપણને શીખવી રહ્યું છે આપણો નેક્સ્ટ ટોપિક, સાયકલ ઓફ ડોમિનેશન. સાયકલ ઓફ ડોમિનેશન. હવે પહેલા વોટર, એર, ફાયર, અર્થ, સ્પેસ હતું. હવે વોટર, સ્પેસ, અર્થ, ફાયર, એર ઉલટું થઈ રહ્યું છે, ઊંધું થઈ રહ્યું છે. તમે જોશો તો હવે શા માટે આ સમજવાનું છે એ હું તમને થોડું કહું. તો આ છે પેરેન્ટ. માની લો કે વોટર જે છે તે પેરેન્ટ છે. વોટર પેરેન્ટ છે, એર ચાઇલ્ડ છે. ફરીથી એર અને ફાયર ની વાત કરીએ તો એર ઇઝ અ પેરેન્ટ અને તેના માટે ચાઇલ્ડ થશે ફાયર. ફાયર માટે અને અર્થ માટે ફાયર પેરેન્ટ છે અને અર્થ જે છે તે ચાઇલ્ડ છે. અર્થ અને સ્પેસ માટે અર્થ પેરેન્ટ છે અને સ્પેસ જે છે તે ચાઇલ્ડ છે. અને સ્પેસ અને વોટર માટે સ્પેસ પેરેન્ટ છે અને વોટર જે છે તે ચાઇલ્ડ છે. અત્યારે તમને કઈ દે સબ્જેક્ટ હું બોલવાનું ચાલુ કરીશ પછી તમને તમામ વસ્તુ સમજાઈ જશે. ઓકે, એટલે કે તમે જોશો કે વોટર અને વોટર બાદ એર આવે છે તો એર તેનું ચાઇલ્ડ છે. કયા પ્રમાણે? અત્યારે જે સાયકલ ઓફ ઇનિશિએશન સમજાવી હતી. વોટરે બનાવ્યું એરને, વનસ્પતિને. એરે બનાવ્યું ફાયરને, વુડને બાળીને આપણે ફાયર બનાવ્યું ને. ત્યારબાદ ફાયરે બનાવ્યું અર્થને, રાખ બની અને અર્થમાંથી ફરીથી સ્પેસ બન્યું કે જે રાખ ત્યારબાદ સ્પેસમાં થાય છે બી પ્રમાણે. આ પ્રમાણે પેરેન્ટ અને ચાઇલ્ડ નું દરેકને સમજાયું છે કે શા માટે પેરેન્ટ ચાઇલ્ડ લખ્યું છે, દરેકને સમજાઈ રહ્યું છે. શા માટે પેરેન્ટ ચાઇલ્ડ ઉપર લખી રહ્યું છું તે ક્લિયર છે દરેકને?
ફરીથી બોલી રહ્યો છું, વોટરે બનાવ્યું એર ને, એરે બનાવ્યું ફાયર. તો તેથી વોટર માટે એર ચાર્જ છે અને એરે બનાવ્યું ફાયર. તેથી આ જો દાદાજી છે તો આ તેમનો સન છે, આ તેમનો ગ્રેન્ડસન છે, એનો ગ્રેન્ડસન છે, એનો ગ્રેન્ડસન. આ પ્રમાણે આખી હાયરાર્કી ડિસાઇડ થઈ શકે. વોટરે બનાવ્યું એર ને, વોટર બની ગયું પેરેન્ટ અને એર બની ગયું ચિલ્ડ્રન. એર બની ગયું પેરેન્ટ ત્યારે ફાયર નો જન્મ થયો. ફાયર જે તેનું ચાઇલ્ડ થઈ ગયું. ફાયર બાદ આવે છે અર્થ અને અર્થ ત્યારબાદ ચાઇલ્ડ થઈ ગયું. અર્થ પેરેન્ટ બન્યું ત્યારે સ્પેસ ચાઇલ્ડ થઈ ગયું અને સ્પેસ જ્યારે ફરીથી બન્યું ત્યારે તેને વોટર ડ્રોપલેટ કર્યા, વર્ષા કરી અને ફરીથી સ્પેસ જે છે તે પેરેન્ટ બન્યું અને વોટર તેનું ચાઇલ્ડ બન્યું. જ્યારે પણ વોટર સ્પેસ નું પેરેન્ટ ન બની શકે, ત્યારે સ્પેસ અર્થ નું પેરેન્ટ ન બની શકે, ત્યારે અર્થ ફાયર નું પેરેન્ટ ન બની શકે. ક્લિયર છે દરેક વ્યક્તિને હું જે કંઈ પણ કહી રહ્યો છું તે? સાયકલ ઓફ ડોમિનેશન અને સાયકલ ઓફ ઇનિશિએશન દરેક સિક્કાની બે બાજુ સમાન છે. પરંતુ મેં તમને કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં જળ તત્વ વધી જાય, કોઈના ઘરમાં એરિયામાં જળ તત્વ વધી ગયું, તો તેને કંટ્રોલ કોણ કરશે? જળને કંટ્રોલ કોણ કરશે? દરેક કમેન્ટમાં મને કહો. ચલો, જળને કંટ્રોલ કોણ કરશે? વોટરને કંટ્રોલ કોણ કરશે? વોટરને કંટ્રોલ કોણ કરશે? વોટરને કંટ્રોલ કોણ? વોટરને કંટ્રોલ કોણ કરશે? જે કોઈ પણ સ્પેસ લખી રહ્યા છો હજુ પણ તમે નથી. વોટરે કોને બનાવ્યું? મેં શા માટે તમને દાદાજી ગ્રેન્ડસનની સ્ટોરી કહેતી? કંટ્રોલ સાયકલની. વોટરે બનાવ્યું એરને. એર તેના માટે ચાઇલ્ડ થાય છે. એટલે કે જ્યારે જ્યારે વોટર એલિમેન્ટ વધી જાય અને તેના એટ્રીબ્યુટ્સને જો તમારે નોર્મલ કરવા હોય તો વોટરની ડાયરેક્શનમાં એર એલિમેન્ટ એડ કરવું પડી શકે છે. હવે આપણે ધીમે ધીમે રેમેડી પોર્શન પર જઈ રહ્યા છે. વોટરની ડાયરેક્શનમાં એર એલિમેન્ટને તમે જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરશો, એટલે કે વોટર એલિમેન્ટ 100 છે અને આપણે રાખવાનું છે 70%, તો જે 30% જે છે તે આપણને મળશે એર એલિમેન્ટ. હવે એર જ ઓછું છે તો તેનામાં આપણે વોટર એડ કરવું પડશે. એટલે કે માની લો કે વોટર વધારે છે, 100%, આપણે તેને 70% પર લાવવાનું છે. પર્સન્ટની વાત કરીએ 70% પર લાવવાનું છે, તો આપણે ગયા એર એલિમેન્ટ પાસે. ઓલરેડી એર એલિમેન્ટ 40% છે, તેને જ ઓલરેડી 30% ની જરૂર છે. તો આપણે શું કરશું? વોટર એલિમેન્ટને એરમાં લઈ જઈશું, એટલે કે તેના લગતી એલિમેન્ટ ત્યાં પ્લેસ કરશું. તેથી 70-70 નો રેશિયો બંને ડાયરેક્શનનો થઈ જાય. બંને એક સાથે ટ્રીટ થઈ જશે. એટલે કે જ્યારે ચાઇલ્ડની જરૂરત હશે ત્યારે પેરેન્ટ તો મદદ કરવાના છે. પછી ભલે ને ચાઇલ્ડ કેટલું ધમલ્યું કેમ ના હોય, તેને જો જોઈએ છે તે તો મા બાપ અપાવવાનો પ્રયત્ન કરે છે ને. તેથી જો કોઈ પોર્શન વધારે છે, દરેક વ્યક્તિએ લખી દેવું બોલ્ડ એન્ડ કેપિટલમાં, તમારા ઘરની જે દિશા વધારે છે તેને જો ડાઉન કરવી હોય, ઓછી કરવી હોય, એટલે કે તોડફોડ કરીને ઓછી નથી કરવાની. ફરીથી હું વાક્ય બોલી રહ્યો છું, જે દિશાઓ વધારે હોય તેના તત્વને ડાઉન કરવું હોય, જે દિશાઓ વધારે હોય તેના તત્વને ડાઉન કરવું હોય, તો ચાઇલ્ડ ડાયરેક્શન, ચાઇલ્ડ એલિમેન્ટ જે છે તે દિશાનું જે કંઈ પણ તત્વ હોય તેને જે વધારે દિશા છે તેમાં એડ કરવાનું છે. એટલે કે વોટર એલિમેન્ટ વધારે છે તો એર એલિમેન્ટ ત્યાં તમારે એડ કરવું પડશે. એર એલિમેન્ટ વધારે છે તો ત્યાં ફાયર એલિમેન્ટ એર એલિમેન્ટની ડાયરેક્શનમાં એડ કરવું પડશે. ફાયર એલિમેન્ટ વધારે છે, ફાયર એલિમેન્ટ વધારે છે તો ત્યાં અર્થ એલિમેન્ટ એડ કરવું પડશે. એલિમેન્ટ શું છે તે પણ તમને આ 10 સેશનમાં સમજાઈ જાણો. પહેલા કોન્સેપ્ટ સમજવાનું છે. અર્થ એલિમેન્ટ વધારે છે તો ત્યાં સ્પેસ એલિમેન્ટ એડ કરવું પડશે. સ્પેસ એલિમેન્ટ વધારે છે તો ત્યાં વોટર એલિમેન્ટ વધારે એડ કરવું પડશે. હવે સાયકલ ઓફ ઇનિશિએશન અને ડોમિનેશન બંને સમજ્યા છે ત્યારે હું તમને તે કહીશ કે જો કોઈ ડાયરેક્શન ઓછી હોય, એટલે કે વોટર એલિમેન્ટ ઓછું હોય, તો ત્યાં સ્પેસ એલિમેન્ટ એડ કરો, કારણ કે તે તેનું પેરેન્ટ છે.
તેનાથી તદ્દન વિપરીત લખો કે વોટર એલિમેન્ટ વધારવું હોય, પહેલા શું હતું? વોટર એલિમેન્ટ વધારે હોય. if water element is more, then we have to introduce air element to minimize the water element. But what if in the case of water element is low, then we have to take space element into water element. સમજાઈ રહ્યું હશે બેન? એટલે કે વોટર એલિમેન્ટ જો વધારે હોય તો તેના ચાઇલ્ડ ને એડ કરો, વોટર એલિમેન્ટ ઓછું હોય તો તેના પેરેન્ટ ને એડ કરો. સેમ વે માં એર એલિમેન્ટ વધારે છે તો તેના ચાઇલ્ડ ને ફાયર ને એડ કરો, અને જો એર એલિમેન્ટ ઓછું છે તો વોટર એલિમેન્ટ એડ કરો તેના પેરેન્ટ ને. આ પ્રમાણે તમારે સપ્રમાણ કહી શકો છો, એટલે કે કેમ કે ખભા પર હાથ છે મારી પાછળ, તે રીતે સમજાઈ રહ્યું છે. સાયકલ ઓફ ડોમિનેશન અને સાયકલ ઓફ ઇનિશિએશન ખૂબ જટિલ છે. જો આના પર તમે કામ નહીં કરો તો આવતા સેશનની વાત દૂર રહી, આજ સાંજ સુધીમાં જ બધું બાષ્પીભવન થઈ જશે, પરંતુ તે હું તમને નહીં થવા દઉં. તેથી એક ફરીથી એક્ઝામ આપણે લઈ રહ્યા છીએ સાયકલ ઓફ ડોમિનેશન નો. સાયકલ ઓફ ઇનિશિએશન તો સમજ્યા કે આને બનાવ્યું આને બનાવ્યું આને બનાવ્યું આને. ઓકે, તો શા માટે વોટર ના માટે ચાઇલ્ડ એર જ છે, સ્પેસ ને કેમ ન રાખ્યું? કોઈને વિચાર આવ્યો? પ્રેક્ટિકલ નોલેજથી તમને સમજાઈ રહ્યો છું કે જ્યારે પાણી, જ્યારે વોટર તમે વનસ્પતિને આપશો તો વનસ્પતિ પાણીને ચૂસી લેશે, તેને સક કરશે, અને તેના કારણે જે પ્રાણી જે કંઈ પણ પાણી જે સોક થયું છે, ચૂસાઈ રહ્યું છે વનસ્પતિમાં, અને વનસ્પતિની બ્રાન્ચીસ વધી રહી છે અને તે મોટું થઈ રહ્યું છે. આપણા જીવનમાં પણ કેવું છે ને, આપણે આપણા સપનાઓને સાઈડ પર રાખીને આપણા બાળકને આગળ વધારવા માટે પ્રયત્ન કરીએ છીએ કે નથી? કોણ નથી કરતા? તમામ લોકો કરીએ છે. તે જ નિયમ છે કે પાણી જ્યારે વનસ્પતિ પર પડ્યું, વનસ્પતિને તેને ઉર્જા આપી, વનસ્પતિ તેને ગ્રહણ કર્યું, તેથી વોટર એલિમેન્ટ ડાઉન થયું, એર એલિમેન્ટ અપ થયું. ત્યારબાદ વનસ્પતિ તેને કોણ ડિસ્ટર્બ કરી શકે છે? તો તે કહી શકે છે ફાયર. જ્યારે ફાયર થશે તો વનસ્પતિનું કંઈક તેનું કંઈક રહી જ નહીં શકે ને, વનસ્પતિ એનું કંઈ પ્રમાણ જ નહીં રહે, કારણ કે લાકડા તો સળગી જશે, ઝાડ સળગી જશે, જંગલો પણ સળગી જશે, અને તે કારણોસર વનસ્પતિએ પોતાનું બલિદાન આપીને તેનું ચાઇલ્ડ બનાવ્યું, અને તે છે ફાયર એલિમેન્ટ. તેથી કહ્યું હતું કે જ્યારે ફાયર એલિમેન્ટ વધારે હોય તો તે સમય દરમિયાન એર એલિમેન્ટ વધારે હોય તો તે સમય દરમિયાન તેના ચિલ્ડ્રન ફાયર ને એર એલિમેન્ટમાં વધારો કરવાનો છે. ત્યારબાદ જ્યારે ફાયર થયું, રાખ બની, પૃથ્વી તત્વ બની. પૃથ્વી તત્વ બન્યું એટલે ફાયર નો અંત થયો. તે રીતે પણ કહું કે જો ફાયર નાની મોટું ફાયર હોય તો તેને કયા પ્રમાણે આપણે કંટ્રોલ રાખી શકીએ છીએ? પાણીનો તો યુઝ કરી શકીએ છીએ, પરંતુ જ્યારે માટી નાખી દઈએ ને, માટી તેના પર નાખશું તો શું થશે? ફાયર બંધ થઈ જશે ને. તે જ પ્રમાણે જ્યારે અર્થ એલિમેન્ટને તમે ફાયર ના મળી જશો તો ફાયર ડાઉન કરશો તમે. ફાયર વધી ગયો છે તો તેને ડાઉન કરવા માટે તેનું ચાઇલ્ડ એટલે કે અર્થ એલિમેન્ટનો ઉપયોગ કરો. અર્થ એલિમેન્ટનો અર્થને તો કોણ કંટ્રોલમાં લાવી શકે છે? ચલો હવે તમને થોડું તમારું કયા પ્રમાણે તમારું થિંકિંગ છે મને કહો કે અર્થ એલિમેન્ટને સ્પેસ એલિમેન્ટ કયા પ્રમાણે કંટ્રોલ કરી શકે છે? લખો, જે કંઈ પણ લખો તે લખો, સાચું ખોટું પછી. મજા આવી રહી છે ને? લખો એટલે ચેટમાં લખવાનું છે, સોરી, હું તમારી રાહ જોઈને બેઠો છું. ભૂલી રહ્યા છો. સ્પેસ એલિમેન્ટ કયા પ્રમાણે અર્થ એલિમેન્ટને કંટ્રોલ કરી શકે છે?
thinking and feeling, space will always remain higher to order. તો કયા પ્રમાણે? એઝ અ ચાઇલ્ડ, તો મને પણ ખબર છે કે એઝ અ ચાઇલ્ડ, પણ શું એક્ઝામ્પલ આપી શકશો? મેં તમને કેટલા એક્ઝામ્પલ આપ્યા છે? વનસ્પતિને જ આગળ સાયકલને કન્ટિન્યુ કરો ને. મેં તમને આગળ સાયક્લોફિકેશનમાં એક વર્ડ બોલી ચૂક્યો છું, જો અર્થ ઓછું હોય. વાયબલ. ત્રીજી તત્વો તો વાદળ અને વરસાદ. બહુ નજીક છો તમે, બહુ જ નજીક છો, બહુ જ નજીક છો. આ તો આન્સર તમારી પાસે. સ્પેસ એલિમેન્ટ, અર્થમાં સ્પેસ એલિમેન્ટ એડ કરીને કોણ એડ કરશે? મારે ને તમારે જણાવ્યું છે એડ કરવા માટે. વાદળ બનશે બાષ્પીભવન ના કારણે. હા, પણ શું થશે? વાદળ બનવાથી શું થશે? બહુ જ નજીક છો, બે વ્યક્તિ બહુ જ નજીક. વાદળ બનવાથી શું થશે? ફક્ત વાદળથી વરસાદ જ થાય તેમ નથી હોતું, ઘણું બધું છે. એર ફોર્સ ઇન્ક્રીઝ. એર ફોર્સ ક્યાં આવી ગઈ? એર એલિમેન્ટમાં આવશે. ત્યારનો હું બોલી ગયો તો મને જો કે ચલો તમને પણ તમને એક્ટિવિટી કરાવી. Space creates room for energy which reduce excessive earth dominance. હા, એક રીતે જો બુકની ભાષામાં બોલીએ તો આ આન્સર રાઈટ છે, પરંતુ આપણે બુકના આધારે નથી સમજતા. આપણે એક્ઝામ્પલ સમજીએ. અર્થનું એલિમેન્ટ કન્વર્ટ થશે સ્પેસમાં, તો એલિમેન્ટ બેલેન્સ થશે. ઓકે, બરાબર છે. હું આન્સર તમને પૂછી રહ્યો છું, લખો બધા. થોડુંક સવારના 9 વાગી ગયા છે, તો મારું પણ ચાઇલ્ડ એલિમેન્ટ એક્ટિવ થઈ ગયું હતું, તેથી મારે 2 મિનિટ માટે જવું પડ્યું. કારણ કે કહ્યું છે ને કે પેરેન્ટ ને ચાઇલ્ડ કંટ્રોલ કરતા હોય છે, બરાબર ને બેટા? અર્થનું એલિમેન્ટ કન્વર્ટ થશે. ચાલો, આ કઈ સીઝન ચાલે છે? અત્યારે ઉનાળો ચાલે છે ને, સમર છે. સમર છે, પરંતુ છતાં પણ ઘણી બધી જગ્યા એવી છે કે જે હજુ પણ માઇનસમાં ટેમ્પરેચર છે, ઠંડી છે. ચોમાસું પણ આવી રહ્યું છે, તો જ્યારે તમે નીકળો છો તો રસ્તો તમને ક્યારે ન દેખાય? મને કહો. ચાલો, રસ્તો તમે વાહન ચલાવી રહ્યા છો, રસ્તો ક્યારે નહીં દેખાય? રસ્તો ક્યારે નહીં દેખાય? આવે છે ને કે યમુના એક્સપ્રેસ વે પર આટલી બધી ગાડીઓ એક સાથે અથડાઈ ગઈ, તેના કારણે જ થયું. ડાર્કનેસ, યસ, ફોગી વેધર, યસ. જ્યારે સ્પેસ, વાદળ જ હું બોલી રહ્યો છું, ત્યારે તો વાદળ 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 જમીન પર આવશે ને, વાદળ જમીન પર આવશે, ધુમ્મસ થશે, ફોગ થશે. ક્લિયર કટ એક્ઝામ્પલ કે ફોગ જ્યારે રસ્તા પર આવી જશે, જમીન પર આવી જશે, તો તે ક્યાંક ને ક્યાંક અર્થ એલિમેન્ટને ઝીરો વિઝિબિલિટી પર લાવી દેશે. હું તમને લોકોને આવડે છે, હું જાણું તો છું, ફક્ત એક વસ્તુના 50 એક્ઝામ્પલ બનાવતો હું તમને શીખવાડવા માંગુ છું. સ્પેસ એલિમેન્ટ બેલેન્સ ઇન વોટર. ના, હું તમને એક્ઝામ્પલ બનાવવાનું શીખવાડું છું.
જ્યારે તમે કોઈ વ્યક્તિ પાસે જશો તો તે સમય દરમિયાન તમારી પાસે પણ આ પ્રમાણેની તમારી વોકેબ્યુલરી હોવી ખૂબ જરૂરી છે અને તે વોકેબ્યુલરીના થ્રુ જ તમે આગળ વધી શકશો. એટલે કે સ્પેસ એલિમેન્ટ અર્થ એલિમેન્ટને કંટ્રોલ કરશે. કયા પ્રમાણે? તો તે કંટ્રોલ કરશે ધુમ્મસના સ્વરૂપમાં, ફોગના સ્વરૂપમાં. આ તમામ આવશે એટલે આપણને આગળનો રસ્તો નહીં દેખાય, ક્લિયર છે. જમીન નહીં કદી બંધ છે. હવે સ્પેસ એલિમેન્ટને વોટર કયા પ્રમાણે કરશે? તો તે એકદમ ઈઝી છે. એ વાદળ બનશે, વાદળમાંથી પાણી પડશે. એટલે કે વાદળની કોઈ શું કહેવાય કે કોઈ એ નહીં રહે, વાદળમાં ભર નહીં રહે, તેનું કોઈ પ્રમાણ નહીં રહે અને વોટર ડ્રોપલેટના સ્વરૂપે ત્યાં આવી છે. ઓકે, તો આ પ્રમાણે સાયકલ ઓફ ઇનિશિએશન અને સાયકલ ઓફ ડોમિનેશન હોય છે. સમજાઈ રહ્યું છે દરેકને? આ તમારે ક્લિયર વર્ડ પકડવાનો છે. તો વનસ્પતિનું એક્ઝામ્પલ, જ્ઞાનની વર્ષાનું એક્ઝામ્પલ. દરેક વ્યક્તિએ 5 વખત હોમવર્ક નંબર 2, દરેક વ્યક્તિએ 5 વખત સાયકલ ઓફ ઇનિશિએશન અને સાયકલ ઓફ ડોમિનેશન નું એક જ એક્ઝામ્પલ જે આજના સેશનમાં શીખવાડ્યું છે તે લખવાનું છે 5 વખત. સાયકલ ઓફ ઇનિશિએશન કયા પ્રમાણે થાય છે? જળે બનાવ્યું વાયુને, વાયુ બનાવ્યું અગ્નિને. એના માટે મેં કયું એક્ઝામ્પલ આપ્યું હતું? રિકોલ કરો. તે જ એક્ઝામ્પલ લખવાનું છે. પછી જો કોઈને વધારે ઈચ્છા હોય તો પોતાને એક્ઝામ્પલ બનાવીને પોતાની વોકેબ્યુલરી બનાવો, મને શેર કરશો તો હું પણ વી આર ઓલસો એક્સેપ્ટિંગ એવરીથિંગ. જ્ઞાન સંપાદનનું કાર્ય થયું, પરંતુ સાયકલ ઓફ ઇનિશિએશન અને સાયકલ ઓફ ડોમિનેશન સમજવાનું છે. હવે ફરીથી હું તમારું રિવિઝન કરાવી રહ્યો છું. ત્યારબાદ ઘણું બધું આજે શીખ્યા છે. ઇફેક્ટ ઓફ કિચન, ઇફેક્ટ ઓફ બેડરૂમ અને સાથે સાથે ઇનિશિએશન સાયકલ, ડોમિનેશન સાયકલ. ત્યારબાદ આપણે ક્લોઝ કરીશું. પરંતુ હવે મને કહો કે એક વ્યક્તિ છે જેનો બિઝનેસ ડાઉન ચાલી રહ્યો છે. તે કહે છે કે હું મારા તમામ લોકો સાથે મારા તમામ માની લો કે ઓફિસ છે, 10 લોકોની ઓફિસ છે. ઓકે, એક બોસ છે અને તેના નીચે 10 લોકો છે. પરંતુ સમયાંતરે તેમાં ક્યાંક ને ક્યાંક તમામ લોકો સાથે મન મોટાવ થઈ રહ્યું છે. ઓકે, તમારી પાસે જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લઈને આવી રહ્યા છે કે તમામ લોકો વચ્ચે મન મોટાવ થઈ રહ્યો છે અને તેના કારણે તે તમામ લોકો જોબ છોડી રહ્યા છે. પોલિટિક્સ થઈ રહ્યું છે અને જોબ છોડી રહ્યા છે. દરેક વ્યક્તિને ઘણું સારું ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે, ફેમિલીને દૂર રાખે છે, છતાં પણ જોબ લેઓફ સામેથી વધારે થઈ રહ્યા છે, ઇમોશનલી એટેચ હોવા છતાં. તો કયું એલિમેન્ટ વધારે પડતું એક્ટિવ છે? ક્વેશ્ચન ક્લિયર હોય તો દરેક વ્યક્તિ થમ્સ અપ કરો. આ પ્રમાણે મેં જે કરી રહ્યો છું તે પ્રમાણે, આ પ્રમાણે ક્લિયર છે? પારસભાઈ, અનિલભાઈ, કેવિનભાઈ, પ્રણવભાઈ, તમારા થમ્સ અપ નથી આવ્યા. ના હોય તો ડાઉન કરી દો. ઓકે ઓકે ઓકે, ચાલો વજન આવે. ઓકે, હવે કહો કે કયો એલિમેન્ટ માં જઈને તમે પહેલા ચેક કરશો. પહેલા આપણે દિશાઓ સમજીએ, હવે એલિમેન્ટ પર જઈ રહ્યા છે. દિવસે ને દિવસે તમે પણ ગ્રો થઈ રહ્યા. એક કહે છે ફાયર, એક કહે છે વોટર, 4 કહે છે ફાયર. ફાયર અત્યારે અપ છે, વોટર ડાઉન છે. ચલો પોલ એક્ઝિટ પોલ આપણે જોઈએ ને, એક કહે છે એર, આ અપક્ષના પર આવી રહ્યા છે એર એલિમેન્ટ. ઓકે, વોટર, એર, ફાયર, વોટર. ચલો, એટલે એ તો ક્લિયર છે કે આમાં ક્યાંક ને ક્યાંક સ્ટેબિલિટીનો કોઈ સવાલ નથી, એટલે પૃથ્વી તત્વ નથી. ક્યાંક ને ક્યાંક લોકોને જોડવાનો સવાલ નથી, એટલા માટે સ્પેસ એલિમેન્ટ પણ નથી. વાત આવી છે વોટર, એર અને ફાયર. ઓકે, આ જે 3 આન્સર આપી રહ્યા છો ને, તે મહદ અંશે આ 3 આન્સર સાચા છે. પરંતુ હું કયો વર્ડ બૂમો પાડીને કહી રહ્યો છું? ઇમોશનલી લોકો સાથે એટેચ છું, છતાં પણ લોકો જતા. ઇમોશનલી એટેચ છું. ઇમોશન, વોટર એલિમેન્ટ તે વ્યક્તિના ઘરમાં કે પછી તે વ્યક્તિની ઓફિસમાં, વર્ક પ્લેસ પર વધારે છે.
વોટર એલિમેન્ટ વધારે છે તે કારણોસર એ આ તકલીફ આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં ઇમોશન આ વર્ડ કન્ટિન્યુઅસલી આવી રહ્યો છે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ થી તમારે સમજવાનું છે કે કયા પ્રમાણે આ તમામ વસ્તુ છે. ત્યારબાદ તમે શું કહ્યું? લે ઓફ છે. લે ઓફ લોકો સાથેનું જે કનેક્શન છે છૂટું છે. કનેક્શન બ્રાન્ચીસ વનસ્પતિની બ્રાન્ચીસ ક્યાં ગ્રો થાય છે? એર એલિમેન્ટ. ત્યારબાદ આવે છે એર એલિમેન્ટ, એટલે કે તે વ્યક્તિના વોટર અને એર એલિમેન્ટ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ હોઈ શકે છે. તેમના ઘરમાં વોટર એલિમેન્ટ અને તેમના ઓફિસમાં એર એલિમેન્ટ એ પ્રમાણે પણ હોઈ શકે છે, પરંતુ તે વ્યક્તિ સાથે જોડાયેલી જે વસ્તુઓ છે એ તમામમાં વોટર અને એરની તકલીફ હશે અને હશે. આ એક લાઈવ એક્ઝામ્પલ છે કે હાલમાં ટૂંક સમય પહેલા જ વડોદરામાં એક વાસ્તુ પ્રોજેક્ટ કર્યો હતો, તેમાં આ પ્રમાણેનું પ્રોબ્લેમ ટ્રીટમેન્ટ હતું. તો મારે તો તેના માટે ચેક કરવું કે તમે પણ તે શીખી ગયા છો. ઓકે, એટલીસ્ટ વોટર એન્ડ ફાયર થોડા તો આપે જ છે, એ સાચા જ છે. પરંતુ હવે તમારે તે સમજવાનું છે કે કયા પ્રમાણે તેને આપણે બેલેન્સ કરી શકીએ છીએ. બેલેન્સ ખૂબ વધારે મહત્વનું છે. તેથી હોમવર્ક નંબર 3 લખો કે જે આ એક્ઝામ્પલ આપ્યું છે તે વ્યક્તિના જીવનમાં વોટર અને એર એલિમેન્ટ ડાઉન છે. ઓકે, સોરી, વોટર એલિમેન્ટ હાઈ છે અને એર એલિમેન્ટ ડાઉન છે. તો તેને કયા પ્રમાણે આપણે બેલેન્સ કરી શકીએ છીએ? તમારા શબ્દોમાં જ તમે નિબંધ લખવો હોય, 5 લાઈન લખવી હોય, તમામ વસ્તુ આવશે. પરંતુ એલિમેન્ટને પહેલા તમારે શીખવાનું છે કે કયા પ્રમાણે સમજો કે ઓછું હોય તો કયા પ્રમાણે વધારી શકાય ને વધારે છે તો કયા પ્રમાણે ઓછું કરી શકાય. 3 હોમવર્ક તમને આપ્યા છે. ત્રણ હોમવર્ક જવા દે. સૌથી પહેલા સાયકલ ઓફ એલિમિનેશન છે, ડોમિનેશન ઓફ ઇક્વેશન છે. મારા જ એક્ઝામ્પલ તમારે રિપીટ કરવાના છે. ત્યારબાદ આવે છે એર એલિમેન્ટ અને વોટર નો જે ક્વેશ્ચન આપ્યો છે તે, અને થર્ડ જે છે તે ક્વેશ્ચન છે સ્ટાર્ટિંગ નો કિચન નો. એ કિચન એટ્રીબ્યુટ ની શીટ તમને આપી દેવામાં આવશે. તમે પહેલા શું લખ્યું હતું અને સેશન બાદ હવે તમે શું લખ્યું? ઓકે, ક્લિયર? જાણવા મળ્યું કે આજના સેશનમાં તમારું જીવન કયા તરીકે ચાલી રહ્યું છે? તમારે પોતાનું એક સેલ્ફ હોમવર્ક કરવાનું છે, જે મને નથી જોઈતું તમારી પાસે. તમારા જીવનમાં કઈ તકલીફ છે, તે કયા એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે, અને તે એલિમેન્ટ માટે એવું નહીં કે ફક્ત ઘરનું બેલેન્સિંગ જ બેલેન્સિંગ છે, ફાયર નથી, તમે આગળ વધવા માટે મદદ નથી મળી રહી, તો ફાયર કયા પ્રમાણે આવશે? એક્સરસાઇઝ કરવાથી. એક્સરસાઇઝ કરીને તે એલિમેન્ટને વધારો. જે એલિમેન્ટ ઓછું છે, નેટવર્કિંગ નથી, તો જાઓ નોર્થ ડાયરેક્શન, એટલે કે સોરી એર એલિમેન્ટની ડાયરેક્શનમાં, અને તે એલિમેન્ટની ડાયરેક્શનથી તમે તે સમજો કે કયા પ્રમાણે મારું નેટવર્ક વધારી શકું છું, કયા પ્રમાણે ઓપોર્ચ્યુનિટી વધારી શકું છું, કયા પ્રમાણે મારો ગ્રોથ વધારી શકું છું, બેસ્ટ ડાયરેક્શન લખો અને કયા પ્રમાણે મારી સ્ટેબિલિટી વધારી શકું છું. જે કંઈ પણ એટ્રીબ્યુટની તકલીફ છે તે એટ્રીબ્યુટને લગતું ચેન્જીસ તમારા જીવનમાં આજથી લાવવા લાગો. જો તમે જે નવી નોટબુક બનાવવાની કહી હતી ને, તો તે નોટબુકમાં હવે પાછળથી લખવાની શરૂઆત કરવાની છે. પાછળના 25 થી 30 પેજ તમે છોડી દો અને ત્યારબાદ આ પ્રમાણે જો તમે લખી રહ્યા હતા તો હવે પાછળથી 25 થી 30 પેજ ઉઠાવો અને ત્યારબાદ તમે લખવાની શરૂઆત કરો કે ચેન્જિંગ માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ વાસ્તુશાસ્ત્ર. ઓકે, આ પ્રમાણે પાછળથી 20-25 પેજ છોડીને લખવાની શરૂઆત કરો અને હવેથી તમામ વસ્તુને સેશન નંબર 1, સેશન નંબર 2, સેશન નંબર 3 ને પોતાના પર એપ્લાય કરવાની શરૂઆત કરો. નેક્સ્ટ સેશનમાં તમને જે સમજાશે કે કયા પ્રમાણે ઘરમાં કયા પ્રમાણે સેન્ટર માર્કિંગ કરવાનું છે અને કયા પ્રમાણે ડાયરેક્શનના એટ્રીબ્યુટને બેલેન્સ કરી શકાય છે, તે નેક્સ્ટ સેશનમાં આપણે સમજવાના છે. અત્યારે વ્યક્તિગત લેવલ પર ચેન્જીસ લાવો
પોતાના ઘરના લેવલ પર નેક્સ્ટ સેશન બાદ તમે લાવશો જ લાવશો. ઓકે, ક્લિયર? મજા આવી? 2 અવર્સ જે તમે અત્યારે ઇન્વેસ્ટ કર્યા છે તો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર મળી રહ્યું છે તમને તમારા સમયનું. આ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું છે. બેઝ એલિમેન્ટ આપણને એ જ શીખવાડે છે જેને આગળ એક વ્યક્તિને મારે ટોપવા પડ્યા હતા કે ધુમ્મસ જ્યારે હોય ને તો જેટલું દેખાય ને તેટલું જ જીવનમાં આગળ વધે. એટલે હું તે જ કહું છું સેશન 1, સેશન 2, સેશન 3 માં તમને જેટલું દેખાયું છે ને તેના પર કામ કરો. પહેલા શા માટે 7-7 દિવસનો ગેપ રાખવામાં આવેલો છે તમામ સેશન વચ્ચે? કે જેથી તમે તેના પર પોતાનું રિવિઝન કરી શકો અને તેમાં માસ્ટર બનો ને નેક્સ્ટ સેશનમાં જ્યારે ક્વેશ્ચન પૂછું કે કઈ ક્વેશ્ચન છે ત્યારે તમારું આન્સર આ જ હોવું જોઈએ કે કોઈ જ ક્વેરી નથી. કારણ કે ગ્રુપમાં પણ તમને તે તમામ વિશે રિકોલ કરાવવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ કોચ. તો આ પ્રમાણે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ બોલવાની શરૂઆત કરો. તમે પૂજા પાઠ કરી રહ્યા છો, તમે વર્ક પર છો, તમે જમવાનું બનાવી રહ્યા છો, તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો, તમામ વસ્તુ જો જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ. જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ જીવનનો મહત્વનો અંગ બનાવો. તમે પણ જો કે તમારા શરીરમાં જે 70%, 12%, 5%, 10%, 6%, 2% એ પ્રમાણે છે બધું તે કયા પ્રમાણે એક્ટિવ થવાની શરૂઆત કરી. ફક્ત અને ફક્ત જ્ઞાન નથી, આ તમારા ચક્ર બેલેન્સ કરવાની પણ એક પદ્ધતિ છે. આ પ્રમાણે આગળ તમારે વધવાનું છે. જો તમને જ્ઞાન સંપાદન કરવાનું કાર્ય મારું હતું, હવે તે જ્ઞાન થકી એર એલિમેન્ટ, ફાયર એલિમેન્ટ, અર્થ એલિમેન્ટ, સ્પેસ એલિમેન્ટ ને કયા પ્રમાણે વધારવાના છે તે તમારા પર હું છોડી રહ્યો છું. અને તમે કરશો જ કારણ કે ટીમ પણ તમારા પાછળ રેગ્યુલરલી ક્વેશ્ચન આન્સર અને હોમવર્ક માટે પડી રહેશે. હવે તમને સમજાશે કે શા માટે જે લોકો હોમવર્ક નથી કરતા તેમને હું ગ્રુપમાંથી દૂર કરવાની વાત કરું છું. એનું કારણ આ જ છે. ઓકે, તો નેક્સ્ટ સેશનમાં આપણે જલ્દીથી જ મળશું. આજે જે કોઈ પણ પ્રેઝન્ટ આપી છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.